वाचा अपसृतेदसाम् आच्छादितविवेकप्रज्ञानाम् व्यवसायात्मिका सांख्ये योगे वा या बुद्धिः समाधौ समाधीयते तस्मिन् पुरुषोपभोगाय सर्वम् इति समाधिः अंतःकरणं बुद्धिः तस्मिन् समाधौ न विधीयते न भवति इत्यर्थः। तया क्रिया विशेष बहुलया वाचा। तो જે લોકોમાં આ પ્રકારે ભોગ અને ઐશ્વર્ય આટલા બધા તીવ્ર સંસ્કાર હોય છે એ લોકો જયારે પેલા લોકોની વાણી સાંભળે ભોગ ઐશ્વર્ય ગતિ પ્રતિ ક્રિયા વિશેષ બહુરામ તો ભોગ અને ઈશ્વરની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની ક્રિયાઓનું વિશેષતાથી નિરૂપણ કરનારી જયારે વાણી સાંભળે તયા અપહૃત શેરસામ એ વાણી સાંભળીને જેમની વિવેક બુદ્ધિ આચ્છાદિત થઈ જાય ને એક તો ભોગ અને ઈશ્વર જોયો ખરા અને પાછા પેલા કે કેમ ભોગ ઈશ્વર પ્રાપ્ત કરવા એટલે બીજું તો વિચાર કરી જ ના શકે. અંતે રીત તયા અપહૃત શેરસામ આચ્છાદિત વિવેક પ્રજ્ઞાનામ જેમની વિવેક પ્રજ્ઞા કે વિવેક બુદ્ધિ આ પ્રકારની વાણીથી આચ્છાદિત વાણીથી નથી થતી ભોગ અને ઈશ્વરી થયેલી છે પરંતુ ભોગ અને ઈશ્વર જયારે મનમાં હોય ત્યારે પેલા લોકોની વાણી એ ભોગ અને ઈશ્વર વધારે તીવ્ર બનાવે. અંતેથી જે કઈ જરા તરા વિવેક બુદ્ધિ હોય એ પણ આચ્છાદિત થઈ ગઈ છે. તો આવા પ્રકારના જે લોકો છે એમના ચિત્તની અંદર વ્યવસાયાત્મકા બુદ્ધિ ન વિધીયતે ન ભવતી એમના અંતરની અંદર આ વ્યવસાય જન્મતો જ નથી. સાંખ્ય યોગે ત્યાં બુદ્ધિ સાંખ્યમાં પણ વ્યવસાયાત્મક બુદ્ધિ છે અને યોગમાં પણ વ્યવસાયાત્મક બુદ્ધિ છે. તો એક જ બુદ્ધિ છે પ્રાપ્ત પ્રાપ્તિ એક જ બુદ્ધિ તત્વમસી એ બુદ્ધિ છે એ શાસ્ત્ર ઉપદેશ છે અર્થાત હું જ બ્રહ્મ છું હું પૂર્ણ છું આ જીવનનો ધ્યેય છે. તો સાંખ્ય અર્થાત જેવું જ્ઞાન માટેનો પ્રયત્ન કરે છે જિજ્ઞાસુ એનો પ્રયત્ન કેવો હોય છે એ લોકો પણ કઈ નવું અનુભવવાનો કે નવું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નથી કરતા પરંતુ જે છે એને જાણવાનો પ્રયત્ન કરે છે. હું માની લઉં કે હું મારે અનુભવની જરૂર છે અને પછી અનુભવનો પ્રયત્ન કરું જુદી વાત છે પરંતુ હું કોણ છું પેલા જાણ્યા પછી નક્કી કરીએ કે કોઈ સિદ્ધિ કે અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે કે નહીં. તો જે લોકો જ્ઞાન વળેલા છે એમની પણ આ પ્રકારની એક વ્યવસાયાત્મિકા નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોય છે કે હું પૂર્ણ છું અને એ જાણવાનું છે અથવા જ્ઞાન જ જેનું જે છે બીજું કાંઈ નહીં. અને એ પ્રકારની સમજ હોવાને કારણે એ લોકો ધારો કે જ્ઞાન માટે તૈયાર ન થયા હોય એટલે અંતઃકરણની શુદ્ધિ ન થઈ હોય તો એ કર્મ દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરે. તો કર્મમાં પણ એમની કેવી જાતની ભાવના હોય કેવી દ્રષ્ટિ હોય આ કર્મ પણ કોઈ પ્રાપ્તિનું સાધન નથી. આ કર્મ તો કશીક વસ્તુ દૂર કરવાનું સાધન છે. અર્થાત મારી પાસે જે ભોગ નથી એની પ્રાપ્તિનું સાધન કરવું નથી તો મારી પાસે જે રાગ દ્વેષ છે એને દૂર કરવાનું સાધન છે. એ લોકો દૂર કરવા ઈચ્છતા હોય બીજા લોકો ભેગું કરતા હોય આ કેવા છે વ્યવસાયાત્મિકા બુદ્ધિવાળા દૂર કરવા ઈચ્છે એ બધું બહુ ભેગું કરેલું છે. અજ્ઞાનને કારણે રાગ દ્વેષ અભિનિવેશ અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ ખૂબ બધી વસ્તુ આપણે સંગ્રહેલી છે અવિદ્યાને કારણે. તો એ બધી વસ્તુ દૂરમાં રાગ દ્વેષ અભિનિવેશ કર્મોથી દૂર થાય અને પેલી અસ્મિતા જે છે એ જ્ઞાનથી દૂર થાય. એટલે પહેલા કર્મયોગથી રાગ દ્વેષ દૂર કરવા ઈચ્છતા હોય અને પછી જ્ઞાનથી અહંકાર નો પણ નાશ કરવા ઈચ્છતા હોય. આ પ્રકારની વ્યવસાયાત્મકા બુદ્ધિ નિશ્ચયાત્મકા બુદ્ધિ જેનામાં છે એ લોકો અમારો વૈરાગ્ય જ હોય જેનો વૈરાગ્ય નથી ભોગ બુદ્ધિ છે એમની બુદ્ધિમાં આ પ્રકારની આ નિશ્ચય જાગતો નથી. સમાધિ ન વિધિ સમાધિ સમાધિનો અર્થ સામાન્ય થાય સમાધિ ચિત્ત વૃત્તિ નિરોધ પણ શંકરાચાર્ય મારા સમજાવે સમાધિ માં થાય છે અંતઃકરણ એ સમાધિ એટલે અસ્મિન એવી સમાધિ એવા બધી વસ્તુ સમાધિ એટલે જ્યાં બધી વસ્તુનો સંચય થાય છે. પુરુષ ઉપભોગાય તો પુરુષ એટલે કે જે વ્યક્તિ છે મનુષ્ય છે એના ઉપભોગ માટે જ્યાં બધી વસ્તુનો સંચય થતો હોય એ સ્થળને કહે છે સમાધિ. સર્વમિતિ સમાધિ અંતઃકરણ. આમ પોતાનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થ સિદ્ધ કરવા માટેનું જે જ્ઞાન છે એવી વસ્તુનો જ્યાં સંચય થતો હોય એને સમાધિ કહેવામાં છે. એટલે બુદ્ધિ એમની બુદ્ધિમાં કે એમના અંતઃકરણની અંદર આ પ્રકારનો નિશ્ચય જાગતો નથી. તો વેદાંતનો રસ કેમ નથી પડતો
જ્યાંથી ભોગ બુદ્ધિ હોય ત્યાંથી આમાં રસ ના પડે, કારણ કે આ નિવૃત્તિ શાસ્ત્ર છે. ભોગ હોય તો પ્રવૃત્તિની આવશ્યકતા છે જ, જો ભોગ બુદ્ધિ ન હોય એને તરત જ નિવૃત્તિ શાસ્ત્ર છે એ તરત જ એને બહુ જતી જાય, બરોબર છે. પણ જ્યાં ભોગ બુદ્ધિ છે ત્યાં શાસ્ત્ર કામ નથી કરતું. અમેરિકામાં શાસ્ત્ર બહુ ઓછું કામ કરે, કારણ કે ભોગ બુદ્ધિ. અને તેથી તમારે નિવૃત્તિ પ્રવૃત્તિ કેમ કરાવી એ જાતનું શાસ્ત્ર. આ તો નિવૃત્તિ પ્રધાન શાસ્ત્ર છે. એ ત્યારે જ કામ કરે, ત્યારે અપીલ કરે, ત્યારે આપણને એ વસ્તુ જશે કે રૂચે, જયારે આપણામાં વૈરાગ્ય હોય. એટલે આપણો હેતુ એ છે કે કર્મ તો એકનું એક જ છે. અગ્નિહોત્ર વગેરે કર્મ વેદમાં જે કર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ કર્મ તો એકમાં એક જ છે, પરંતુ કર્મ કઈ દ્રષ્ટિથી કરીએ છીએ એ પરથી આપણું કઈ પ્રકારની આ ગતિ થશે એ નક્કી થાય. એ જ કર્મ જો કામનાથી પ્રેરાય ને ઈચ્છાથી પ્રેરણા કરવામાં આવે તો આપણને કર્મ ફળ પ્રાપ્ત કરાવે, ભોગ પ્રાપ્ત કરાવે, વૈવાહિક જન્મ પ્રાપ્ત કરાવે. એ જ કર્મ કામના રહિત નિષ્કામ ભાવે કરવામાં આવે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના કરવામાં આવે તો એ જ કર્મ અંતઃકરણ સિદ્ધિનું કારણ બને અને એ જ કર્મ જ્ઞાનનું સાધન બની જાય. કર્મમાં કોઈ ભેદ નથી, પરંતુ બુદ્ધિ કયા પ્રકારની છે, આ વ્યવસાયાત્મિક બુદ્ધિ છે કે નહીં એ અગત્યનું છે. અને તેથી જે અવિવેક લોકો હોય છે એ પણ એને એક કર્મ કરતા હોય પરંતુ કામના રહિત, અવિવેકી લોકો પણ એક કર્મ કરતા હોય પણ કામનાથી પ્રેરાય. એટલો જ એનું છે. કોઈને એમ થાય કે જન્મ અવિવેક નથી, ધારો કે કામના છે એનું વેદનું કર્મ કર્યા કરે તો પછી આ પ્રકારની વિવેક બુદ્ધિ જાગૃત થાય કે ન થાય, તો કે ન થાય. એટલે શંકરાચાર્ય કહે છે આગળ, ये एवं विवेक बुद्धि रहिता तेषां कामात्मना यत् फलम तदाह. બે શ્લોક ને કેવી રીતે જોડવા સંગત. અત્યારે આ 3 શ્લોકમાં અવિવેકી લોકોની વાત કરી એટલે કે છે શું છે કામાત્મના યત ફલમ તદાહ. એવું ના યત ફલમ તદાહ એવું નથી. મને એમ કે કામાત્મના યત ફલમ તદાહ એટલે જે લોકો એવં વિવેક બુદ્ધિ રહિતા, આ પ્રકારે જે લોકો વિવેક બુદ્ધિથી રહિત છે, કારણ કે જેમની બુદ્ધિમાં ભોગ અને ઈશ્વરીનું જ મહત્વ છે. ભોગ અને ઈશ્વરી મહત્વ હોવાને કારણે જેમનામાં વૈરાગ્ય કે નિવૃત્તિનું મહત્વ નથી અને તેથી જેમનામાં જીવનનો વિવેક જન્મતો જ નથી. દશાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. જ્યાં સુધી મનુષ્યનું મન આ વિત્ત વગેરેની અંદર પુત્ર પશુ સ્વર્ગ એ બધાની અંદર જ આસક્ત છે ત્યાં સુધી દશાંપરાય પ્રતિભાતિ જીવનમાં કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય છે કે આ સંસારથી પર કોઈ વસ્તુ છે એ વસ્તુ એમના મનમાં એ જન્મતી જ નથી. આ પ્રકારની વસ્તુ ક્યારે પણ એમની બુદ્ધિમાં ઉદય થતો નથી. પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. વિત્ત પુત્ર પશુ વગેરેની અંદર એનો મોહ એટલો હોય છે એ પ્રમાદ કરતો હોય છે. ખૂબ કામ તો ખૂબ કરે છે. આ લોકો પેલા કરતા કદાચ બધા સાધના કરતા હશે. જે મુમુક્ષ લોકો હોય એ દિવસમાં જેટલા કલાક કદાચ એમની સાધના માટે સમય આપતા હશે એના કરતા આ લોકો કર્મની પાસે વધારે સમય આપતા હશે. આમ આયાસ તો ખૂબ કરે છે પરંતુ ખોટી જગ્યાએ કરે છે. એટલે એને પ્રમાદ ક્યાં? પ્રમાદ કોને કહેવાય? કામ તો બહુ કરીએ પણ જે કરવું હોય કરવું જોઈએ તે ના કરીએ એમ નામ પ્રમાદ. જે કરવાનું હોય ના કરીએ નામ આસ. કરવાનું ઊંચું સીધું કર્યા કરે. જયારે ઘરની બહાર નીકળવાનું સમય ત્યારે એને કઈ યાદ આવે 15 મિનિટ સુધી કવા તો બંધ કરે ગોળી વાળે આમ એવું કરે. એટલે કે આ નીકળવાનો સમય ત્યારે જ એમ પ્રમાદ. એટલે જે તે જે કરવાનું હોય એનું ઊંચું સીધું કામ કરે એમ પ્રમાદ. ચા બનાવવાનો સમય આવે ત્યારે સીવા શરૂ કરે અને પ્રમાદ કહેવામાં આવે છે. કામ તો પ્રમાદી માણસ પ્રમાદ એ એવું નથી કે કશું કરતો નિષ્ક્રિય નથી. કામ કરે પણ ખાલી સમય બગાડે. એટલે જે કરવું જોઈએ તે ન કરે. કેવી રીતે આ માણસો જીવનમાં ખૂબ કામ કરે છે, બિચારા ખૂબ મહેનત કરે છે પરંતુ એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે વિવેક રહિતા એટલે ત્યાં યમરાજે કહેશે પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ એમ લોક નાસ્તિ પરૈતિ માની. આ જે લોક છે બસ આ જગત જ એથી આગળ કઈ છે નહીં એમ માનીને આ પ્રકારે કર્યા કરતા. પુનઃ પુનઃ વશમાં આપદ્ય છે. મેં આ લોકો મારા વશમાં વારંવાર આવ્યા કરે છે. યમરાજા કહે છે
મારે તો પૂરું કામ છે, યમરાજ હવે બીજી છે. આવા લોકોને પ્રાચીન હોય છે ને, અને એટલા માટે યમરાજ મારે બહુ કામ હોય છે. યમરાજ મારે કઈ કરવું પડતું નથી. આ ભોગ અને ઈશ્વર એક વાસના દરેક ના મનમાં છે, બસ એની પાસે કરાવ્યા જ કરે છે. એટલે કે મારા પાસમાં આવ્યા જ કરે છે. તો એ એવમ વિવેક રહિતા, વિવેક વિજ્ઞાન રહિતા, આ પ્રકારે વિવેક જેમને જાગૃત થયું હતું તે કામાત્મના, આવા કામાત્મના કામ જ જન્મના હૃદયની અંદર જે કામનાથી જન્મેલું જે અંતઃકરણ કે મન છે એ કામનાના પ્રભાવમાં છે. તે ફલભૂમિ શું થાય છે એ ભગવાન કહે છે પછીના શ્લોકમાં. એક જ પહેલી પંક્તિમાં કહે છે, પહેલા ચરણમાં જ કહે છે, ધ્યાન લાગુ પડે છે. એટલે 45મા શ્લોકમાં કહે છે, ત્રૈગુણ્ય વિષયા વેદાઃ નિત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થઃ નિર્યોગક્ષેમ આત્મવાન. त्रैगुण्य विषय वेदाः, हे अर्जुन अवेद विषय ये त्रैगुण्य विषय છે. સાત ત્રૈગુण्ય એટલે સંસાર, સંસાર કે કર્મકાંડ के वेद નો વિષય છે. એટલે કોને માટે છે? જે લોકો કામાત્માન હે, કામનાથી જ જેમનું અંતર ભરેલું છે, એટલે કામનાના પ્રભાવમાં જેનું અંતર છે, એને માટે આ ત્રણ ત્રૈગુણ્ય સંસાર નિરૂપણ કરનારા વેદમાં જવું છે એમને માટે છે. અર્જુન માટે શું છે? કોમ તો નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, તું નિસ્ત્રૈગુણ્ય બન. તથાત આ ત્રૈગુણ્ય સંસાર જે છે એનાથી તું પર થઈ જા, સંસારની ઈચ્છાથી પર થઈ જા. કેવો થાય? નિર્દ્વંદ્વ, નિર્દ્વંદ્વ બની જા. જીવનમાં જે સુખ દુઃખ વગેરે દ્વંદ્વ આવ્યા કરે એનાથી તું પર થઈ જા. સાત એ બધા આવ્યા કરે પરંતુ એમની અસરમાં ના આવીશ. નિર્દ્વંદ્વ બની અર્થાત દ્વંદ્વના પ્રભાવમાં ન આવવું, દ્વંદ્વની અસર થાય ના આવવું. નિર્દ્વંદ્વ નિત્ય શું કેવું બને? નિત્ય સત્વસ્થ. હા, જયારે કઈ દ્વંદ્વ આવે, સુખ દુઃખ વગેરે આવે ત્યારે આપણે સાવધાન હોઈએ અને વિચારપૂર્વક એનો સામનો કરતા હોઈએ તો એની અસર તરત ન આવીએ. પણ સાવધાન ન હોઈએ અથવા તો આપણા મનમાં બરોબર વિચાર ન થતો હોય, રાગ દ્વેષ હોય આપણું મન હોય તો હંમેશા આ દ્વંદ્વના પ્રભાવમાં આવી જઈએ. જેના હૃદયમાં રાગ દ્વેષ છે એ હંમેશા આ માન અપમાન વગેરેના પ્રભાવમાં તરત આવી જાય. પણ જેનું મન રાગ દ્વેષ છે, રહિત છે, સાત્વિક છે, એ માન અપમાનના પ્રભાવમાં ન આવી જાય. એટલે ભગવાન કહે છે કે જો તારે નિસ્ત્રૈગુણ્ય બનવું હોય તો તું નિર્દ્વંદ્વ બન, નિર્દ્વંદ્વ બનવું હોય તો નિત્ય સત્વસ્થ. હંમેશા સત્વમાં તારે સ્થિત થવું જોઈએ. પણ નિત્ય સત્વસ્થ રાગ દ્વેષ થી મુક્ત થઈ ગયા એવું ક્યારે બને? નિર્યોગક્ષેમ. હા, હવે તારે યોગ અને ક્ષેમની ચિંતા હોય કે રાગ દ્વેષ રહેવાના. યોગ અને ક્ષેમની ચિંતામાંથી મુક્ત થઈ ગયા. અંતો તું રાગ દ્વેષથી મુક્ત થઈ શકશે, અંતો તું દ્વંદ્વથી પ્રભાવિત નહીં રહે અને તો તું આ ત્રૈગુણ્ય જે સંસાર છે એનાથી પર થઈ જશે. એવું કેવું બને? નિર્યોગ ક્ષેમ કેવું બને? આત્મવાન. આત્મવાન અર્થાત જેનું ચિત્ત નિયમ છે, આત્મસંયમ જાણે છે. આત્મસંયમ છે તો ઈશ્વરમાં જેને શ્રદ્ધા છે, ઈશ્વરમાં જેને શ્રદ્ધા છે અને પોતાનું ચિત્ત નિયમનમાં છે એ લોકો યોગ અને ક્ષેમની ચિંતામાંથી મુક્ત થઈ શકે. એ લોકો આ જન્મથી મુક્ત થઈ શકે અને એ લોકો સત્વમાં સ્થિત રહી શકે. એ લોકો જન્મથી મુક્ત થઈ શકે. એ લોકો ત્રૈગુણ્ય સંસારથી મુક્ત થઈ શકે. આ પ્રકારનો ક્રમ છે. શંકરાચાર્ય સમજાવે છે ત્રૈગુણ્ય વિષયા ત્રૈગુણ્યમ સંસાર વિષય પ્રકાશયિતવ્યઃ શાંતે વેદાઃ ત્રૈગુણ્ય વિષયા. ત્રણ ગુણ છે, સત્વ, રજસ અને તમસ. તો સત્વ જયારે હોય, સત્વ ગુણ જયારે મનમાં હોય ત્યારે પુણ્ય કર્મ થાય, રજો ગુણ જયારે હોય ત્યારે પાપ કર્મ થાય, તમો ગુણ હોય ત્યારે અને રજો ગુણ હોય ત્યારે પુણ્ય અને પાપ બંનેનું મિશ્રણ થાય. એટલે સત્વ, રજત અને તમસ એમાંથી ધર્મ, ધર્માધર્મ અને અધર્મ. તો સત્વનું જેનું પ્રાધાન્ય હોય એ માણસ સામાન્ય ધર્મનિષ્ઠ હોય, જ્યાં તમસનું પ્રાધાન્ય હોય સામાન્ય તે અધર્મમાં જ રત હોય, જ્યાં રજોનું પ્રાધાન્ય હોય ત્યાં ક્યારેક ધર્મ અનુકૂળ હોય ત્યારે ધર્મ, અનુકૂળ ના હોય ત્યારે અધર્મ.
જ્યાં સાચું બોલે પ્રામાણિક જ્યાં સુધી સગવડ હોય અનુકૂળ હોય ત્યાં સુધી ધર્મનું પાલન કરે અને પછી બાજુ મૂકી દે એટલે પુણ્ય પુણ્ય મનુષ્ય આવો હોય છે. તો આ પ્રકારનો સ્વભાવ એમાં આ પ્રકારના કર્મ થતા હોય, પુણ્ય કર્મ થાય, પાપ કર્મ થાય કે પુણ્ય પાપ કર્મ મિશ્રણ થાય, એમાં એ પ્રકારના ફળ મળતા હોય. પુણ્ય કર્મમાંથી સુખ, પાપ કર્મમાંથી દુઃખ, પુણ્ય ને પાપના મિશ્રણમાંથી પુણ્ય કર્મમાંથી ઉર્ધ્વની, પાપ કર્મમાંથી અધોની, પુણ્ય પાપના મિશ્રણમાંથી આ મનુષ્યોની આ બધી રચના છે એને કહેવાય છે ત્રૈગુણ્યમ. 3 ગુણનો સમાહાર. 3 ગુણ જે છે એનો સમાહાર એટલે સંઘાત એને ત્રૈગુણ્ય કહે છે. આ ત્રૈગુણ્ય એટલે 3 ગુણનો મેળો. સત્વ રજસ તમસ, પુણ્ય પાપ અને મિશ્રણ, સુખ દુઃખ અને મિશ્રણ અને એ પ્રકારનું જ્યાં ચક્ર ચાલ્યા કરે છે એનું નામ ત્રૈગુણ્ય, એનું નામ સંસાર. તો વેદના કર્મકાંડમાં આ બધી વસ્તુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અંતેથી ભગવાન કહીએ ત્રૈગુણ્ય વિષય, ત્રૈગુણ્ય વિષય, ત્રૈગુણ્યમ સંસાર વિષય. વિષય એટલે શું? પ્રકાશિતવ્ય. જે સંસાર એ જેનો વિષય છે. વેદ નો વિષય કયો છે? વેદ કયા વિષયનું નિરૂપણ કરે છે? તો કે સંસારનો વિષય એટલે પ્રકાશિતવ્ય. વિષયના 2 અર્થ થાય. વિષય આપણે ભોગવીએ છે અથવા વિષયનો અર્થ થાય એક્યુઝેટિવ કર્મ એટલે જેનું પ્રકાશિત જેનું પ્રકાશન કરવામાં આવે છે, જે વિષય પ્રકાશિત થાય વેદ વડે એને વિષય. એ શાંતિ વેદા ત્રૈગુણ્ય વિષય. આ વેદ છે એ સંસાર વિષય છે. વેદનો કર્મકાંડ છે એ સંસાર વિષય છે. કારણ કે હમણાં જે લોકો રત છે એ પ્રકારના કર્મ કરે છે એ લોકો હંમેશા સંસાર ચક્રમાં જોડાયેલા રહે છે. એટલા માટે આ વેદને ત્રૈગુણ્ય, વેદના કર્મકાંડને ત્રૈગુણ્ય વિષય કહેવામાં આવે છે. તો પછી આ સંસારોને મુક્ત થવા માટે આ વિવેક પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ એવો પ્રશ્ન થાય. અર્જુન પ્રશ્ન પૂછે કે ભગવાન આ વેદનો કર્મકાંડ આવો હોય તો મારે શું કરવાનું? એટલે આગળ કહે છે ત્વમ તો નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન નિષ્કામો ભવ ઇત્યર્થઃ. ત્વમ તો નિસ્ત્રૈગુણ્યો, આ ત્રૈગુણ્ય છે એનાથી મુક્ત બની ગયા. ત્રૈગુણ્ય અર્થાત સંસારની ગતિ, 3 પ્રકારની ગતિ, સત્વ રજસ અને તમસ. ઉર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થાઃ. આમ પુણ્ય કર્મ કરનાર લોકોને ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય. મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ. આ પાપ અને પુણ્યનું મિશ્રણ હોય એ લોકો આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે. અધો ગચ્છન્તિ તામસાઃ. જે તમોગુણનું પ્રારંભ હોય અધો ગચ્છન્તિ, અધો એની પ્રાપ્ત થાય. આ બધા પ્રકારના કર્મફળની ઈચ્છામાંથી મુક્ત થઈ જાય. સંસારને મુક્ત થયો કે સંસારમાં જે કોઈ પ્રકારની પ્રાપ્તિ છે એ પ્રાપ્તિ કે ભોગ નથી મુક્ત થતો. બીજું સંસાર મુક્ત ના થાય. સંસાર મુક્ત જતા એવું નથી, પરંતુ સંસારના અર્થ અનેક પ્રકારની સિદ્ધિઓ. એટલે કહે છે કે અનેક પ્રકારની દિવ્ય વિષયો. તો ખૂબ પુણ્ય કરો તો અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય, દિવ્ય વિષયો પ્રાપ્ત થાય. દિવ્ય ધ્યેય વિષય વિરક્ત. એ પ્રકારની, કારણ કે કોઈ જ માણસનું મન એકાગ્ર થઈ શકે. જેથી મનમાં કોઈ પ્રકારની ઈચ્છા હોય ત્યાંથી મન એકાગ્ર ન થાય. હવે જ્યાં પાપ કર્મ હોય તો એકાગ્રતાનો પ્રશ્ન છે જ નહીં. પણ જ્યાં પુણ્ય કર્મ છે ત્યાં પણ એકાગ્રતા ન આવે કે માણસ એ પ્રકારની ઈચ્છા હોય, એને એ પ્રકારની દિવ્ય સિદ્ધિઓની કે સ્વર્ગની એ પ્રકારની ઈચ્છા હોય તો બંધન કરનારી છે. એટલે ભગવાન કહે છે કે સાત્વિક ઈચ્છાઓ જે છે એનાથી પણ તો મુક્ત થાય. એમાંથી મુક્ત થવા પહેલા રાજસ ઈચ્છાઓથી મુક્ત થવું પડે, એનાથી મુક્ત થવા તામસ ઈચ્છાઓથી મુક્ત થવું પડે. અને તેથી હિંસા વગેરે જે છે આ ક્રૂરતા આપણે પહેલા મુક્ત થઈએ અને પછી લોભમાંથી મુક્ત થઈએ અને પછી ધીમે ધીમે કોઈ પણ પુણ્યમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓ છે એમાંથી પણ મુક્ત થઈએ. આ સર્વ ઈચ્છાઓથી મુક્ત નિષ્કામો ભવ. હે અર્જુન, સર્વ કામનાઓથી મુક્ત થા. કેવી મુક્ત થવાય? દોષ દુષ્યા મુહુર્મુહુ. ત્યારે મનમાં કોઈ પ્રકારની કામના જન્મે ત્યારે એ કામનાની પરિપૂર્તિમાં જે દોષ રહેલા છે એનું દર્શન જો કરીએ તો મને એમાંથી મુક્ત થયો ન થાય. અને તેથી નિષ્કામો પહેલું પગથિયું, અગત્યનું પગથિયું છે નિષ્કામો ભવ, કામનામાંથી મુક્ત થાય. એવું ત્યારે જ બને જયારે મોક્ષનો ભૂવાત એક તો કામના મનમાં હોવી જોઈએ. તો જયારે મોક્ષની એવી કામના હોય ત્યારે જ બીજી બધી કામનાઓથી મુક્ત થવાય. આ નાની કામનાઓ ત્યારે મુક્ત થઈએ ત્યારે મોટી વસ્તુની કામના હોય ત્યારે.
મોક્ષ જે વસ્તુનું મહત્વ સમજાયું હોય તો પછી આ સંસાર વિષય જે કામનાઓ છે એમાંથી મુક્ત થઈ શકાય. એટલે કે નિષ્કામો ભવ. નિષ્કામ કેદ બનવું તો સર્વ કામનાઓથી મુક્ત કેમ બનવું તેનો ભગવાન ઉપાય બતાવે છે આગળ. નિર્દ્વંદ્વ સુખ દુઃખ હેતુ પ્રતિપક્ષ પદાર્થ દ્વંદ્વ શબ્દવાચ્યો તતઃ નિર્ગત નિર્દ્વંદ્વો ભવ. નિર્દ્વંદ્વ નિર્ગત દ્વંદ્વ યસ્માત નિર્દ્વંદ્વ. આ દ્વંદ્વ જેનામાંથી જતો રહ્યો છે એના કહ્યું કે દ્વંદ્વના પ્રભાવમાં જ આવતો નથી. દ્વંદ્વ એ જગતનો સ્વભાવ છે. ધાર તડકો, સુખ દુઃખ, માન અપમાન, સ્તુતિ નિંદા, આ તો જગતના બસ ચાલ્યા જ કરે. એટલે આપણે એમાં તો કઈ ના કરી શકીએ. આપણે એ કરી શકીએ તો આપણામાં કોઈ પ્રકારનું પરિવર્તન કરી શકીએ અને એવું પરિવર્તન કરી શકીએ કે જેથી આ બધું દ્વંદ્વ ચાલ્યા કરતો છતાં પણ એના પ્રભાવમાં હું ન આવ્યું. એનું નામ નિર્દ્વંદ્વ. દ્વંદ્વ સુખ દુઃખ હેતુ સબ પ્રતિપક્ષો પદાર્થો. સુખ અને દુઃખ નું જે કારણ છે એવા પરસ્પર વિરુદ્ધ પદાર્થ છે. જેમ શીત અને ઉષ્ણ, ઠંડી હોય તો આપણે સુખ મળે, ગરમી હોય તો દુઃખ થાય કે બીજું કઈ થાય. માન હોય તો સુખ પ્રાપ્ત થાય, અપમાન હોય દુઃખ. આમ કરીને અનુકૂળતા હોય તો સુખ, પ્રતિકૂળતા હોય તો દુઃખ. આમ સુખ અને દુઃખ ઉત્પન્ન કરનારા આ જે પરસ્પર વિરુદ્ધ પદાર્થ છે એને દ્વંદ્વ કહેવામાં આવે છે. તતઃ નિર્ગતો ભવ નિર્દ્વંદ્વો ભવ. એની પણ આગળ ચર્ચા કરવામાં આવી કેમ નિર્દ્વંદ્વ બનવું. કે તો વિવેક હતી કે આ બધું મિથ્યા છે તો પ્રશ્ન નથી, અથવા તો આ બધું ચાલ્યા જ કરશે તો વાંધો નહીં. જે લોકો એકદમ વિવેકી લોકો છે તો કે આ તો મિથ્યા છે. ઠંડી કોને, માન કોને કેવું, અપમાન કોને કેવું, એ તો વિચાર કરે. કોણ માન કેવું? અમુક પ્રકારની વાણી બોલે તને માન કેવું, મને માન આપ્યું કે જ નક્કી થાય. એ માત્ર આપણી કલ્પના જ છે ને કે અમુક પ્રકારે આપણને સાથે વર્તાવ કરવામાં આવે તો માન આપ્યું કહેવાય, અમુક રીતે વર્તાવ કરવામાં આવે તો અપમાન થયું કહેવાય. એ કયા વર્તાવને માન કેવું અને કયા વર્તાવને અપમાન કેવું એ નક્કી થઈ જ ના શકે. એક જ મનુષ્ય એક પ્રકારનો વર્તાવ કરે આપણે કે માન આપ્યું, બીજો મનુષ્ય એવું જ વર્તાવ કરે તો આપણે એને મારું અપમાન કર્યું. કેમ? કારણ કે આપણે એના માટે આપણે જુદા પ્રકારની લાગે. એટલું એક જ જમીન પોતાના ઘરમાં હોય તો નીચે જશે, સાથે જાય તો અમુક જગ્યાએ એટલે માન કોને કેવું? માણસ એટલું એક જ છે પણ જુદા જુદા સ્થળે એની જરૂરિયાતો જુદા જુદા પ્રકારની હોય. અને તે પણ રોજ એક જગ્યાએ બેસાડતા હોય છતાંય પણ એક વાર ન થાય કે ઓછું થાય. આ માન અપમાન તદ્દન એને મૂળ પર આધાર રાખે છે. તો ગમે તેનું કરતો હોય માણસ ખુશ ના થાય, ઘણી બધું થાય કારણ કે એ મૂળમાં નથી. અને મૂળમાં તો જરાક કરીને એકદમ ખુશ થઈ જાય. એટલે માણસ ત્યાંથી ખુશ થાય. આ માન કોને કેવું, અપમાન કોને કેવું એની કોઈ વ્યાખ્યા જ નથી. કોઈ આપણે સારા શબ્દો કહે તો માન, યાદ આવે તો ખાલી બોલવા ખાતા બોલ એમ કહી દે. કોઈ આપણું જરા કોઈ આપણે મસ્કરી કરતા એને અપમાન કરતો કે ના આ તો મને પ્રેમ કરે. એટલે જયારે ફાવે ત્યારે જે અર્થઘટન કરવું આપણું મન જ કરતું હોય છે. અંતે માન અપમાન માત્ર મનના તરંગો છે. એમ અનુકૂળતા પ્રતિકૂળતા આ બધા મનના તરંગો છે. કોને અનુકૂળ કહ્યું અને કોને પ્રતિકૂળ કહ્યું એની કોઈ પ્રકારની વ્યાખ્યા કોની પાસે છે જ નહીં. એકને જે અનુકૂળ હોય એ બીજાને પ્રતિકૂળ હોય, એકને પ્રતિકૂળ હોય બીજાને અનુકૂળ હોય. આજે મને જે અનુકૂળ છે એ કાલે પ્રતિકૂળ છે, કાલે અનુકૂળ છે એ પરમ દિવસે એમ ચાલ્યા જ કરતો હોય. અનુકૂળ નામની કોઈ વસ્તુ નથી, પ્રતિકૂળ પણ નથી. આવી જાતનો વિવેક જેનામાં છે એનું નામ નિર્દ્વંદ્વ. એ કોઈ વસ્તુનો પ્રભાવ આવી જાણે છે કે આ બધી વસ્તુ કેવી છે માત્ર મનની કલ્પનાઓ છે, અંતે એના પ્રભાવ ના આવે. પણ એવું જો નથી કરી શકતા એ સ્વામી એ તો બહુ અઘરું છે. કોઈ ખરાબ શબ્દ કહી જાય ત્યારે પછી એ આવું કામ નથી લાગતું તે વખતે, અને પછી આમ થતું હોય ત્યારે નથી કામ લાગતું. ચાલો નથી કામ લાગતું તો વાંધો નહીં. સર્વત્ર સમબુદ્ધિ એ તો કહે છે કે આવું શીત અને ઉષ્ણ એટલે કહ્યું ને કે માત્રા સ્પર્શાસ્ત કહું કે શીતોષ્ણ સુખ દુઃખતા. હે અર્જુન, આ જગત નો સ્વભાવ જ છે કે શીત અને ઉષ્ણ, રાગ અને દ્વેષ, માન અપમાન આવ્યા જ કરવાના. અને તારે શું કરવાનું? આગમા પાયન અનિત્યા આવશે અને જશે. તસ્માત અપરિહાર્ય છે નત્વમ શોધતું મનસી.
જે વસ્તુ નું પરિહાર ના કરી શકે, જે તો બદલી ના શકે, એના વિશે શોક કરવો યોગ્ય નથી. કોઈ તારું અપમાન કરે એમાં તું શું કરે? કઈ ના કરે, અને મારે શોક ના કરવો જોઈએ. આપણે જે કરતા હોય એ મારે શોક કરીએ, બરોબર છે. બીજું કોઈ કરતું હોય એમાં આપણે શોક છે આપણે કરો. કોઈ કશું બોલે અને આપણે શોક કરીએ, ભગવાન કે એ યોગ્ય નથી, અપરિહાર્ય છે. પણ આપણે તો દુઃખ બીજાથી થતું હોય અને સુખ પણ કોઈ કહે ત્યારે જ થાય, અંદાજ થતું જ નહીં થતું. એટલે સુખ પણ બીજો કોઈ કહે ત્યારે બીજાને કહેવાથી સુખ થતું હોય તો બીજાને કહેવાય દુઃખ થવાનું પણ છે. અને એટલે કહે છે કે આ બધી વસ્તુઓ તો આગમાં ફાઇન હે અનિત્યા કામ તિતિક્ષા એ દ્વંદ્વને સહન કરવાની બીજી રીત છે. થોડા જાળી જામણે થવું જોઈએ. ક્યાં તો વિવેક બુદ્ધિ હોય તો વાંધો નથી, અથવા થોડા જાળી જામણે થવું પડે. જરાક ઠંડી લાગે એટલે બ્લેન્કેટ ઓઢ કરીએ, જરાક ગરમી થાય એર કન્ડિશનર જોઈએ, જરાક કામ કર્યું તો મોડું ચડી જાય, બીજું કર્યું તો મોડું ઉતરી જાય, જરામાં એ તો બહુ સેન્સિટિવ મૂર્ખ છે. જરાક કશું કર્યું ના એક નાની વસ્તુ છે કે જેને આપણે વધારે ભણેલા ગણેલા થઈએ, જેમ જેમ વિધાન વધારે ભણીને ઉલટા વધારે સેન્સિટિવ બનતા જઈએ છે. અને એટલે કોઈ જરાક આમ બરોબર આડું જોઈએ, આપણી સામે ના જોઈએ, જરા બરોબર ના હશે, ઓછું હશે, વધારે કઈ પણ થાય બરોબર અસર થતી હોય છે. એટલે એ કહે છે કે નિર્ગંધો બળા તો આ બીજી રીત એવી જ છે કે થોડા જાળી સામે એટલે સેન્સિટિવ મનમાં થઈ જોઈએ, પણ જોડે જોડે આ રીતે આ થોડું સહન કરતા પણ આપણે શીખવું છે. એવું ચાલ્યા કરે, દુઃખ આવે અને સુખ પણ આવે, એ જુદી જુદી પદ્ધતિ. આ તો બધું ભગવાન આપણું અનેક પદ્ધતિ છે આવું સહન કરવાની, જેની ચર્ચા આપણે કરી જ આગળ. પણ એ નિર્દ્વંદ્વ અગત્યની વસ્તુ એ છે કે આ દ્વંદ્વ એ જગતનો સ્વભાવ જ છે. જગત એ પ્રમાણે જ વર્તવાનું. કોઈ પણ વ્યક્તિ એવી નથી જે હંમેશા તમે માન આપી શકે, કોઈ એવું નથી. અંતેથી તમે એવી અપેક્ષા રાખો કે આમ થવું જ જોઈએ, બધાનો એવો મૂળ હંમેશા ના જાય. ત્યારે કોઈનો મૂળ ના આવે ત્યારે તો તમને કોઈ માન ના પણ આપે, તમને સરખી રીતે ના પણ વર્તે. કોઈ પણ એવી વ્યક્તિ નથી, કોઈ પણ એવો સમય નથી, કશું પણ એવું નથી. આપણે પોતે પણ એવા નથી કે હંમેશા એક ને એક હોઈએ. જગત તો સતત બદલાય કરતી જ વસ્તુઓ છે, અને એ પ્રકારે સ્વીકારી લેવું. દ્વંદ્વથી આપણું મન વિક્ષિપ્ત ન થાય. મનને વિક્ષિપ્ત કરનાર જે કારણો છે એ ભગવાને કહે છે. એક વાત ત્રિગુણ્ય અનેક પ્રકારની કામનાઓથી મન વિક્ષિપ્ત થાય, એમાંથી મુક્ત થાય. ચાલો એ આંતરિક વિક્ષેપ છે. આપણામાં અનેક પ્રકારની ઈચ્છાઓ જન્મતી હોય, બહારથી બધું શાનદાર, પણ અંદર ઘણો સંઘર્ષ ચાલતો હોય, કારણ કે અનેક પ્રકારની ભોગની ઈચ્છા તે પહેલા એમાંથી મુક્ત થાય. તો અંદરથી મુક્ત થયા તો બહારના લોકો મને અનેક સંતાપ આપે છે. એટલે કે છે કામ તિતિક્ષત્વ, આ દ્વંદ્વથી પણ મુક્ત થાય. એથી તિતિક્ષા સહન શક્તિથી બહારના પણ જે અવરોધ આવે એનાથી પણ મુક્ત થાય. પછી નિત્ય સત્વસ્થ નિર્યોગક્ષેમ આવતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अंडस्यान्तस्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. नित्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्.
ત્રૈગુણ્ય વિષયા વેદા. ત્રૈગુણ્યમ એટલે સંસાર. ત્રણ ગુણોનો સમૂહનું નામ ત્રૈગુણ્યમ. સત્વ, રજસ અને તમસ એમાંથી બન્યું છે એનું નામ ત્રૈગુણ્યમ. ત્રૈગુણ્ય વિષયા. ત્રૈગુણ્ય એટલે ત્રણ ગુણોમાંથી બનેલો છે સંસાર. સંસાર જેનો વિષય છે એનું નામ ત્રૈગુણ્ય વિષયા. આ વેદ એવા છે સંસાર જેનો વિષય છે. વેદનો કયો ભાગ? કર્મકાંડ. ભગવાન કર્મકાંડ નો અહીંયા ઉલ્લેખ કરીને કહે છે કે કર્મકાંડમાં વિષય કયો છે? સંસાર. કઈ ઘણા બધા કર્મોનું ત્યાં વિધાન કરવામાં આવ્યું છે અને એના માટે કર્મફળ એની પણ સ્તુતિ વગેરે કરવામાં આવી છે. તો કર્મફળથી પ્રેરણા કર્મ કરીએ, જાત જાતની કર્મફળની સ્તુતિ કરે, એનાથી લોભાઈને માણસ કર્મ કરે. આમ કર્મફળની અપેક્ષાથી કર્મ કરીએ એટલે કર્મ ફળ અને ભોગવવા માટે વળી પાછું ભોગવવા માટે બીજું કર્મ, એમાંથી વળી પાછું કર્મફળ, એમ કરીને કર્મફળનો જે સંસાર છે એ ચક્ર ચાલ્યા જ કરે. અંતેથી આમ વેદ સંસારની વાત નથી કરતા, પરંતુ કર્મકાંડની અંદર જે વસ્તુ નિરૂપણ કરવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો સંસારના ચક્રમાં જ રહીએ. અથવા જે લોકો સંસારના ચક્રમાં છે એની માટે એમ કહો તો વધારે સારું. એટલે ત્રૈગુણ્ય વિષયા વેદા એટલે હે અર્જુન ગમતો નિસ્ત્રૈગુણ્યો ભવ. આ સાત વેદનો જે કર્મકાંડ વિભાગ છે એવા લોકોનો છે, એવા લોકો માટે છે જેમને અનેક પ્રકારની કામનાઓ છે. એટલે ભગવાન જયારે એમ કહે છે કે નિસ્ત્રૈગુણ્ય હોય એટલે નિષ્કામો હોય તો બધી કામનાઓથી મુક્ત થાય. કારણ કે કોઈ પણ ગુણનું પ્રાધાન્ય જીવનમાં હોય, તમો ગુણ હોય, હૃદય ગુણ હોય કે સત્વ ગુણ હોય, એ દરેક માંથી તે પ્રકારની ઈચ્છાઓ જન્મતી હોય. સત્વગુણી માણસ હોય એના મનમાં ઈચ્છા જન્મે જ્ઞાન પ્રાપ્ત કરાય. જેમ કહ્યું ને કે ન્યૂટન જેવો માણસ પેલા સફરજન પડતું જોઈએ, સાત્વિક માણસ હોય તો એનામાં વિચાર જન્મે કે સફરજન કેમ પડી. બીજો કોઈ રાજસ માણસ હોય જ્યાં હૃદયનું પ્રાધાન્ય છે, એમ કે હા સફરજન બહુ સરસ છે, લાલ તો ચાલો એને કેમ આરોગવું, કેમ ભોગવવું. તો હૃદય ગુણ હોય ત્યાં ભોગની ઈચ્છા, તમો ગુણ સત્વગુણ યોગની ઈચ્છા કે જ્ઞાનની ઈચ્છા જન્મે, રજો ગુણ હોય ત્યાં ભોગની ઈચ્છા, અને તમો ગુણ હોય તો સફરજન પડ્યા કરે નવું પડી છે. તમો ગુણ માણસ હોય એના મનમાં કશી ઈચ્છા જ ના જન્મે. અથવા તો ત્યાં જતા રહેવાની ઈચ્છા કે ઊંઘી જવાની ઈચ્છા કે કોઈ ખવડાવ તો ખાવ, પાછું હું ત્યાં જઈને ખાવું નહીં. આવો તમો આળસ, નિદ્રા, પ્રમાદ આ પ્રકાર એની પણ ઈચ્છા જન્મે. નથી કરવો, ઈચ્છા નથી થતી, નથી જવું, આ પ્રકારની પણ ઈચ્છા છે. એટલે તમો ગુણમાંથી આ પ્રકારની ઈચ્છા જન્મે. એટલે ઘણા તો આવે ને કે સ્વામીજી હવે અમને કઈ મન જ થતું નથી. ત્યારે વિચાર કરો કે આ મન નહીં થવાનું કારણ શું છે? તમો ગુણનું પ્રાધાન્ય છે કે સત્વગુણનું? તમને આ મન નથી થતું, બીજું મન નથી, કઈ મન નથી થતું? એમાં તો તમો ગુણ. આ મન થતું નથી ને બસ આખો દિવસ ગીતા એવું અધ્યયન કરવાનું મન થાય કે ભગવાનનું નામ સ્મરણ કરવાનું મન થાય તો સમજો કે સત્વ. કશી તો ઈચ્છા હોવી જ જોઈએ, પરંતુ ઈચ્છા હોય એટલે ઈચ્છામાંથી કર્મ જન્મે. અને ભલે સત્વગુણ હોય તો પણ સત્વગુણમાંથી પણ જે કર્મ જન્મે, સાત્વિક કર્મ હોય, પુણ્ય કર્મ હોય, એનાથી પણ અનેક ઉત્સવોની પ્રાપ્ત થાય તો પણ સંસાર તો ચાલુ રહે. એટલે ભગવાન એ નિસ્ત્રૈગુણ્યો ભવ. એનો અર્થ નહીં કે ત્રણ ગુણ જતા રહે છે. ત્રણ ગુણને આપણે દૂર ના કરી શકીએ, કારણ કે આપણા મનમાં સત્વ, રજસ, તમસ ત્રણ ગુણ તો હોય જ. અને એવું નહીં છે કે સત્વનું પ્રાધાન્ય હોય એ ભગવાન કહે છે. પણ કોઈ રીતે જ્યાં સુધી આપણે જીવન કરીએ ત્યાં સુધી આ ત્રણ ગુણની સાથેના વ્યવહારમાંથી મુક્ત ના થઈ શકે, પણ ત્રણ ગુણની અસરમાંથી મુક્ત થઈ શકે. આ વાત એ છે કે ત્રણ ગુણ સાથે વ્યવહાર તો કરવો પડશે. આ દેહ પણ તમો ગુણ, આ મન પણ સત્વ, રજસ, તમો ગુણ બનેલું, આ જગતના પદાર્થો પણ તમો ગુણ ના બનેલા. એટલે વ્યવહારમાં તો આવવાનું. એ વ્યવહારમાં આપણે ત્યાં ઘણી અંશે કહીએ તો કંઈક તો વ્યવહાર રહી જવાનો. ભગવાન જયારે એમ કહે છે કે નિસ્ત્રૈગુણ્ય ભવ, એનો અર્થ થયો આ ત્રણ ગુણના પ્રભાવમાંથી મુક્ત થા. આ ત્રણ ગુણ તારા મનમાં જે અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન કરે એ ઈચ્છામાંથી મુક્ત થા. ઈચ્છાઓ પણ જન્મે છે, જ્યાંથી મનમાં સત્વ, રજસ કે તમસ જેનો પ્રભાવ હોય એને કારણે ઈચ્છા પણ જન્મે, તો તે ઈચ્છાઓના પ્રભાવમાં ન આવી જાય. એ જો કોઈ પણ જગતની ઈચ્છા છે તો પછી એમાં વળી બધું ફસાવાનું. એક જ ઈચ્છા તો કે મોક્ષ નહીં, અને એ જ ઈચ્છા છે આમ તો સાત્વિક ઈચ્છા ગયા, પણ એક ઈચ્છા એવી છે જે બધી ઈચ્છાઓનું નિવારણ કરી શકે. તો ભોગની કોઈ ઈચ્છામાંથી મુક્ત થઈ ગયા. દિગ્ભ્યોપી વિષયેભ્ય વિરક્તઃ.
કોઈ પણ દિવ્ય વિશ્વની પણ વિરક્તિ હોય ત્યારે આપણે તો અહીંયાનું તો કઈ ના ગમતું હોય, ઇમ્પોર્ટન્ટ વસ્તુ ગમતી હોય તો ગયે પણ નહીં. ત્યારે અંદર કે જાત જાતનું મને દેખાય, જાત જાતનો અનુભવ થાય ને એ બધામાંથી પણ વિરક્તિ, એ તો પછી રસાસ્વાદ એમાંથી પણ વિરક્તિ. આ બધા જે તત્વગુણ પણ કરે રસાસ્વાદ ઉત્પન્ન કરે. પછી આનો પણ દરેક વસ્તુનો એક રસાસ્વાદ હોય. પછી આપણે પછી અધ્યયનનો પણ રસાસ્વાદ હોય, જપનો પણ રસાસ્વાદ હોય, મનમાં શાંત વૃત્તિ છે ને રસાસ્વાદ હોય. તો એમાં આપણે અટકી રહીએ તો તત્વોમાંથી જન્મે રસાસ્વાદ. રજોગુણ વિક્ષેપ કરે જન્મે વિક્ષેપ, તમોગુણ વિરોધ કરે ત્યારે લય, લય વિક્ષેપ કષાય રસાસ્વાદ. આવા ચાર અવરોધ છે આપણા માર્ગમાં આત્મજ્ઞાન ની પ્રાપ્તિમાં કે જ્ઞાન નિષ્ઠામાં. મનને શાંત કરવામાં અવરોધો છે. તમોગુણ હોય તો ઝૂકવું આવે, રજોગુણ હોય તો ઉભા થઈને દોડ કરવાનું મન થાય, એક કરવાનું મન થાય. અને સત્વગુણ હોય તો અંદર હવે મસ્ત હોઈએ, મસ્તીમાં છું. એ મસ્તી પણ જો કશાક માંથી આવતી હોય તો એ રસાસ્વાદ થઈ ગયો. તો એ પાછું આત્મામાંથી તો આપણે વંચિત રાખે. એટલે આ બધી વસ્તુમાંથી મુક્ત થઈ ગયા. આ તો આપણું ધ્યેય છે, આ વાત છે. નિષ્ક્રિય ગુણ્યો ભવ એ ક્યારે બને? નિર્દ્વંદ્વો ભવ. સુખ દુઃખ હેતુ સત પ્રતિપક્ષો પદાર્થો દ્વંદ્વ શબ્દ વાચ્ય. સુખ દુઃખ હેતુ, સુખ અને દુઃખ જન્માવનારી જે વસ્તુઓ છે. જગતના જુદા જુદા અનુભવો, તાળ તડકો, અનુકૂળતા પ્રતિકૂળતા, માન અપમાન, આ વસ્તુઓ ક્યારે સુખ જન્માવે કે દુઃખ જન્માવે? તો બંને સુખ જન્માવે તો પણ એનો દ્વંદ્વમાં સમાવેશ થાય, ત્યારે દુઃખ જન્માવે. કારણ કે એક વસ્તુ એક સંજોગમાં સુખ જન્માવે, એની જ વસ્તુમાં દુઃખ જન્મવાની એટલી શક્યતા છે. અને દ્વંદ્વ અર્થાત જે સાથે જ આવે, જુદા જુદા ના આવે. એક સિક્કાની બે બાજુઓ જે હંમેશા સાથે હોય તે રીતે દરેક દરેક વસ્તુમાં સુખ અને દુઃખ બંને જન્મવાની શક્યતાઓ રહેલી. અંતેથી શંકરાચાર્ય કહે છે સુખ દુઃખ હેતુ સબ પ્રતિપક્ષો. સબ પ્રતિપક્ષો એટલે એક હોય ત્યારે બીજું ના હોય, એ ખરું. સબ પ્રતિપક્ષો પદાર્થો દ્વંદ્વ શબ્દ વાચ્ય. આ પદાર્થો શીત ઉષ્ણ, માન અપમાન, સ્તુતિ નિંદ્રા, મિત્ર શત્રુ, આ શું છે? સબ પ્રતિપક્ષો. આ જે પદાર્થો છે એને દ્વંદ્વ કહેવામાં આવે છે. મિત્ર પર કોની અપેક્ષા હોય? કોઈ મિત્ર ના હોય તો આપણે કોઈ મિત્ર કહીએ ને. કોઈ મિત્ર ક્યારે કહીએ? જો તો મિત્ર ના હોય ત્યારે. આપણે કોઈ ગરમ ક્યારે કહીએ? ગરમી પડે ક્યારે કહીએ? ક્યાંક ઠંડી હોવાની અપેક્ષા. અનુકૂળ વાતાવરણ ક્યારે કહીએ? ક્યાંક પ્રતિકૂળની અપેક્ષા. બધી જગ્યાએ અનુકૂળતા હોય તો કોઈ અનુકૂળ પણ નથી, પ્રતિકૂળ પણ નથી. અનુકૂળ, પ્રતિકૂળ, ઠંડી, ગરમી, મિત્ર, શત્રુ, સ્તુતિ, નિંદા, માન અપમાન, આ બધું એકબીજાની અપેક્ષા છે. અંતેથી આ બધામાંથી મુક્ત તો આ તમને આપણે નચાવ્યા જ કરશે. જગતનો સ્વભાવ એવો છે, આમાં માન હોય અને પછી અપમાન આવે પાછળ. એટલે કહે છે ને આ દ્વંદ્વમાંથી એની અસરમાંથી દ્વંદ્વનો આપણે ત્યાગ ન કરી શકીએ. જગતનો ત્યાગ થોડો ઘણો કરીએ તો બસ થોડુંક રહી જવાનું. જ્યાં પણ હોય કે અનુકૂળતા પ્રતિકૂળતા માન અપમાન અંતર રહેવાનું. એના પ્રભાવમાંથી મુક્ત થા. પ્રભાવથી મુક્ત થવાનું. એક આ માન અપમાન આ બધી વસ્તુઓ માત્ર કલ્પના છે. માન નામની કોઈ વસ્તુ નથી, અપમાન નામની વસ્તુ નથી, શબ્દો છે. કોઈ શબ્દ આપણને કહે તો કોઈ માન આપે, એ શબ્દ આપણે અર્થઘટન કરીએ કે એને મને માન આપ્યું. કોઈ બીજા શબ્દો ઉચ્ચારે એનું આપણે અર્થઘટન કરીએ એને મારું અપમાન કર્યું. એક આસન પર બેસાડે એનું આપણે અર્થઘટન કર્યું મને માન આપ્યું. બીજા આસન પર બેસાડે આપણે અર્થઘટન કરીએ અપમાન થયું. તો સામેની વ્યક્તિનું કોઈ પણ હેતુ હોય, માન અને અપમાન આપણું વ્યક્તિગત અર્થઘટન છે. ઝઘડા કેટલા થાય છે? નહીં ત્યારે લગ્નમાં કેટલા ઝઘડા થાય છે? તમે નહીં બેસાડવાનું કરો, ત્યાં બેસો. કોઈની કલ્પના ના, આપણે કોઈનું અપમાન ના કરીએ છીએ તો લોકો તો ક્યાંથી ક્યાં એવા ઉછળી પડે, આપણે ખબર જ ના પડે. લગ્ન વખતે અને મૃત્યુ વખત આ બે પ્રસંગો એવા છે જયારે બધા લોકોનું આમ જે અંદર ભરેલું અને બધું બહાર આવે તો જાણે કે આમાં કઈ સામે વ્યક્તિ અસહાય છે. મેં તો જોયું છે મૃત્યુ વખતે એટલે લોકો પેલા બેસણા બેઠા હોય ઉતરી પડે. એમાં લોકો યુદ્ધ કરતા મેં જોયા છે. જે હોય તે પણ કહેવાનો ભાવ રહે છે કે આ બધી વસ્તુઓ નિર્દ્વંદ્વ એટલે
આપણી કલ્પનાનો અથવા તો આપણો પોતાનો ખ્યાલ છે. કોને માન થયું, કોને અપમાન થયું, કોને સુખ થયું, કોને દુઃખ થયું, એની કોઈ વ્યાખ્યા નથી. જો તમે વ્યાખ્યા આપી તો આને સુખ કહેવાય તો આપણે એને સાચું માનીશું. તમે વ્યાખ્યા આપો દુઃખ આને કહેવાય તો સ્વીકાર લેશું. આને માન કહેવાય વ્યાખ્યા આપો, અપમાન કહેવાની વ્યાખ્યા છે કઈ? સહાર ને તડકાની જે વ્યાખ્યા ના હોય, ઠંડી ગરમીની વ્યાખ્યા ના હોય, માન અપમાન. ચલો મિત્ર એટલે આને મિત્ર કહેવાય, આને શત્રુ કહેવાય, એ વ્યાખ્યા તમે આપો તો આપણે માનીએ. અને આપણું મન હંમેશા વ્યાખ્યા પર જ જતું હોય છે. આપણી બુદ્ધિ દરેકની વ્યાખ્યા કરીને પછી વ્યવહાર કરતી હોય છે. આપણો વ્યવહાર અંદરથી આવતો હોય ને એ હંમેશા પહેલા બુદ્ધિની વ્યાખ્યા કરે, આ મિત્ર છે, એ વ્યાખ્યા કર્યા પછી વ્યવહાર જન્મે. અથવા મન વ્યાખ્યા કરે બુદ્ધિ આ શત્રુ, તો જે પ્રકારનો વ્યવહાર જન્મે. એ બુદ્ધિને આપણે પૂછવાનું કે મિત્ર ને શત્રુ એ નક્કી કરવા માટે તારી પાસે કોઈ સ્ટેન્ડર્ડ વસ્તુ છે, વ્યાખ્યા છે, કે જયારે ફાવે જીવીને તેવી વ્યાખ્યા કરે છે. આ તો ખુદ મનમાં આવતો એ મિત્ર કે એ જ વખતે કોઈ મનમાં આવતો એને શત્રુ કે, કોઈક વસ્તુને માન કે એને જ વસ્તુને ભાઈ અપમાન પણ કે. આવી બુદ્ધિ પર જે તરંગ બુદ્ધિ છે એ બુદ્ધિના નિર્ણય પર આપણે ક્યારે પણ ભરોસો ન રાખી શકીએ. આપણી બુદ્ધિ ભરોસા રાખવા યોગ્ય નથી, કારણ કે તરંગી છે. એનો કોઈ પ્રકારની કન્સિસ્ટન્સી નથી, કોઈ પ્રકારને એનામાં શું કહેવાય સાતત્ય નથી છે, પણ એક સમાનતા નથી, સરખા પણ નથી. એક હમણાં કરે ને પછી બીજું કરે, એનું કોઈ ઠેકાણું નથી, ઠેકાણા વગર ને વ્યવસ્થા નથી. બુદ્ધિમાં કોઈ હતી વ્યવસ્થા નથી કે આને માન કહેવાય. વ્યવસ્થા હોય ને તો લખી રાખશે, જાહેરમાં કહીએ એ સ્વામીજી આટલું આટલું ભોજન કરશે, વ્યવસ્થા. પછી લખ્યું હોય કે મીઠાઈ નહીં ખાય અને ઘરમાં આવે ને પછી મને તો આપે ને, પછી આપણે ચિંતા થાય કે આ કેવી આ વ્યવસ્થા ના છે ને. એટલે એવી રીતે મનમાં જે બુદ્ધિમાં વ્યવસ્થા હોય, આને માન કહેવાય, આને અપમાન કહેવાય, આને સુખ કહેવાય, આને દુઃખ કહેવાય, એ વ્યવસ્થા વ્યવહાર કરી શકે. નહીં તો વ્યવહાર એટલે બુદ્ધિમાં કોઈ વ્યવસ્થા ન હોય કારણે એના નિર્ણયો પર આપણે આધાર ન રાખી શકીએ. ત્યારે શાસ્ત્ર નિર્ણય પર મિત્ર પણ નથી, શત્રુ એટલે શત્રુ મિત્રે પુત્રે બંધુ મા કૃ વિગ્રહ યત્નમ સંધવ, મા કૃ વિગ્રહ યત્નમ, ના કૃ યત્નમ વિગ્રહ સંધવ. વિગ્રહ સંધિ નો યત્ન ના કરીશ, કારણ કે વિગ્રહ કરશો તો સંધિ કરવી પડશે. એવું શું છે? નિંદો મત કરાના પડે. મને એમ કે નિંદો મત એટલે પેલું નિંદા મત કરવા છે. જો એક વાર નિંદા છે તો મનાવા જવું પડશે પાછી, અને બહુ મનાવા જશે વળી પાછી એનું ઘૃણા થશે. એટલે આ દ્વંદ્વ ભવા સાથ. એક તો આ દ્વંદ્વ જે છે બુદ્ધિની કલ્પના છે, જગત તો જેવું છે તેવું છે. એના પર આપણે આરોપ કર્યો છે સુખ ને દુઃખ નો, અનુકૂળતા ને પ્રતિકૂળતાનો, અને એ આરોપમાં કોઈ વ્યવસ્થા નથી. એક માણસની સતત વ્યવસ્થા હોય કે આને હંમેશા અનુકૂળ જ કે, તો એને કેમ અનુકૂળ રાખવો આપણે નક્કી કરી શકીએ. આને પ્રતિકૂળ જ કે તો ચાલો ભાઈ ભગવાન વિચારે ચાલો આને આપણે સુખી કરીએ જ ને. પણ આજે કહું કે આ અનુકૂળ છે અને કાલે આ નહીં, કાલે પ્રતિકૂળ છે, પછી કે હા, એટલે ભગવાન પણ આપણે સુખી રાખી શકતો નથી, કારણ કે આપણે બુદ્ધિનું કોઈ ઠેકાણું નથી. એટલે કે છે નિર્દ્વંદ્વો ભવા. અને પછી નહીતર ભક્તો લોકો હોય એમ કે આ તો ભગવાને બધું આપ્યું, કાળ તડકો માન અપમાન આ બધું ઈશ્વર આપેલું છે. આ તો તપસ્યા નહીં ભાગરૂપે જગત તો ચાલ્યા જ કરે. જગત જે છે ને ઈશ્વરે જ રચેલું છે, અને આપણે કર્મફળ પ્રમાણે ઈશ્વર સંજોગ રચતો હોય છે. અને માટે માન આવે તે પણ કર્મનું ફળ છે, એ ઈશ્વરનો પ્રસાદ છે. અપમાન થાય એ પણ ઈશ્વરનો પ્રસાદ છે. આ ભક્તની ભાવના છે. હવે વાત તો સાચી જ છે, તો બુદ્ધિજીવી માણસ હોય એ મિથ્યાની વાત કરે, જયારે પેલો જરા લાગણીશીલ માણસ હોય એ ભગવાનના પ્રસાદ ઈશ્વરના પ્રસાદની વાત કરે. તો ઈશ્વરનો પ્રસાદ છે એનો વાંધો નહીં. અને કોઈ એમ કે ભગવાન દુઃખ આપે તો પણ એને તપસ્યા તરીકે સ્વીકારે લે. ચાલો આજે ખાવાનું ના મળ્યું સારું, નહીં તો આપણે ખાધા જ કરી દઈશું 4 વાર, આજે ના મળે ભગવાને કૃપા કરી એટલે અપવાસ કરવાનો મોકો આપ્યો એવું કે. બહુ ખાવાનું મળતો પ્રશ્ન નથી કે ભગવાનની કૃપા છે જ. આજે માન મળ્યું તો આપણે કૃપા એની ચિંતા એને પ્રસાદ તરીકે સ્વીકારવાનું બહુ મુશ્કેલ નથી પડશે. અપમાન થયું એને પ્રસાદ તરીકે સ્વીકારવાની મુશ્કેલી પડે, એ પણ ભગવાનનો પ્રસાદ. ચાલો કેવી રીતે ઘડાવીએ? ભગવાન ઘડવા માટે આવા પ્રતિકૂળ સંજોગો ઉભા કરે છે, એમ કરીને એ પોતાને ઘડાવા દે ભગવાન દ્વારા તો પણ ચાલે. અર્થાત દ્વંદ્વના પ્રભાવમાં ન આવવો.
દ્વંદ્વ અર્થાત જગતની પરિસ્થિતિ સતત બદલાય કરવાની. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ જગતની પરિસ્થિતિનો સ્વભાવ હોવાને કારણે એના પ્રભાવમાં આવે છે. તો અનુકૂળ જયારે પરિસ્થિતિ આવે ત્યારે હર્ષના આવેગમાં આવી જાય તો પણ આપણે ધ્યેય ભૂલી જઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિ આવે શોકના આવેગમાં આવી જાય તો પણ આપણે આપણું ધ્યેય ભૂલી જઈએ. જે ધ્યેય છે આપણું જ્ઞાન કે ઈશ્વર એ ધ્યેય ભૂલી જઈએ. હર્ષના આવેગમાં આવે તો આપણે બહિર્મુખ બની જઈએ. જેને કારણે હર્ષ થયો હોય એના ચિંતનમાં પડી જાય. શોકના આવેગમાં આવે તો પણ બહિર્મુખ, જેને શોક થયો હોય એનું ચિંતન થાય. આ બંનેમાં ઈશ્વરનું ચિંતન ના થાય. ઈશ્વરનું ચિંતન કરી શકીએ, શ્રવણ કરી શકીએ, મનન કરી શકીએ. આ જ્ઞાનને સમર્પિત કોઈ પણ જીવનના ધ્યેયને સમર્પિત, માત્ર જ્ઞાન નહીં જીવનનું પણ કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવું હોય તો આ પ્રકારની માનસિક સ્થિતિની અત્યંત આવશ્યકતા છે. તો ભાઈ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આવશ્યક કરવાનો પ્રશ્ન નથી. એટલે ત્યાં તો આ બધું મુખ્ય છે. ક્યારે બની શકે? ત્યારે આપણું મન સ્વસ્થ હોય ત્યારે. નિકટ ના બની શકે. આપણું મન સ્વસ્થ હોય, જુદી જુદી પ્રતિકૂળ અનુકૂળ પરિસ્થિતિમાં પણ આપણે બુદ્ધિની સ્વસ્થતા જાળવી શકતા હોઈએ અને ત્યાં અવિવેક છે અવિવેક આપણે જોઈ શકતા હોઈએ અને એ રીતે પ્રભાવથી મુક્ત થવા જે સ્વસ્થતા હોય તો એ કામ લાગે. થઈ ગયા પછી યાદ આવે લાગે આમ કોઈ અપમાન કરું તરત 4 વાક્યો સંભાળ્યા પછી યાદ આવે મેં તો નતું કરાવી. એટલે એક જે મને કહી છે ને 4 ના સંભાળ્યું એ થઈ ગયા પછી આવે કે ના તો ખોટું કર્યું. તે વખતે આપણે એલર્ટ, તે વખતે આપણે તે વખતે વિચારશીલ હોતા નથી. એટલે ભગવાન કહે છે નિર્દ્વંદ્વ થવા માટે શું થવું જોઈએ, કેવી રીતે નિર્દ્વંદ્વ બની શકાય એના માટે નિત્ય સત્વસ્થ ભવ આગળ કહે છે. આ ભવ બધે લગાડી દેવાનો. આગળ આવ્યું નહીં કઈ નથી આવ્યું, શંકરાચાર્ય નથી લખતા પણ હવે નિર્દ્વંદ્વો હવે નિત્ય સત્વસ્થ હવે યોગક્ષેમ હવે આત્મવાન હવે શંકરાચાર્ય લખે છે નિર્દ્વંદ્વો ભવ. ચાલે રહે કયા પાના કહે 59માં પાના. નિત્ય સત્વસ્થ સદા સત્વગુણાશ્રિતો ભવ નિત્યમ તું નિત્ય સત્વસ્થ નિત્યમ અચંચલમ સત્વમ. એટલે સત્વનો અર્થ એવો પણ થાય કે ધૈર્ય હોવું જોઈએ. પોતાના માણસ મન કેવું જોઈએ? સ્થિર હોવું જોઈએ, સ્વસ્થ હોવું જોઈએ. અને ત્યારે હોય જયારે સત્વગુણનો વિકાસ થયો ત્યારે. એટલે ભગવાન કહે છે કે આપણામાં સત્વગુણ માટેની કિંમત હોવી જોઈએ. રજોગુણ અને તમોગુણની અસરમાંથી મુક્ત થઈને આપણા મનમાં સત્વગુણનો ઉદય કરવો જોઈએ. આ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અને જયારે જયારે રજોગુણ કે તમોગુણ ઉદય થાય ત્યારે એને ખંખેરી નાખીને જે બધા સત્વગુણ આપણા મનમાં સ્થાપિત કરવો જોઈએ. અને તો જ આપણે તેવી પરિસ્થિતિમાં વિશ્લેષણ કરી શકીએ. તેવી પરિસ્થિતિને તટસ્થ રીતે કે નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરવા માટે આપણે કોઈ પણ એક પક્ષ ન લેતા હોઈએ અને પરિસ્થિતિથી દૂર ઉભા રહીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરીએ તો જ આપણે એમાં યોગ્ય નિર્ણય લઈ શકીએ. હવે પરિસ્થિતિના એક ભાગ બનીએ તો આપણે નિર્ણય લઈએ એ યોગ્ય ના હોય. હવે પક્ષપાતી બની ગયા, કંઈક બની રહ્યું હોય એમાં એક પક્ષ આપણે સ્વીકારી લીધો પછી આપણે નિર્ણય નથી. નિર્ણય કેવો છે? એ નિર્ણય પેલા પક્ષથી હંમેશા પ્રભાવિત હોય. કોઈ પ્રકારનો પક્ષ લીધા વગર આપણે નિર્ણય લઈ શકીએ જયારે બને જયારે આપણું મન સાત્વિક હોય. સાત્વિક મન તટસ્થ હોય, નિષ્પક્ષ હોય. એટલે કે નિત્ય સત્વસ્થ હોય. રજસ્તમોભ્યામ અભિભૂત સત્યોહી માણસ જેમનો રજસ ને તમસ છે. રજસ શું હોય? લોહ વગેરે હોય. પછી કઈક ઠંડી ગરમી આવે એટલે કકડાટ કરે. જેમ એનો હૃદય અને તમોગુણ નું પ્રાધાન્ય છે એ કકડાટ કરે. મરી જરાક ભૂખ હોય હું તો મરી ગઈ છું, ભૂખ સહન કરવાનો આવ્યો મરી ગયો હું તો મરી મનવાન જરાક પીડા આવે ને એ સહન ના કરી શકે. રજસ ને તમસ જે ગુણથી અભિભૂત હોય, પ્રભાવિત હોય, કોઈ પીડા ના સહન કરી શકે, કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ના સહન કરે. જે કોઈ તરફ આવે રજોગુણ જે હોય આવેગાત્મક વ્યક્તિત્વ હોય. રિએક્શન એટલે આવેગાત્મક કર્મ. તેથી ક્રોધ નો આવેગ આવે, કામ નો આવેગ આવે, લોભ નો આવેગ આવે. આમ કામ, ક્રોધ, લોભ આવેગો જ આ માણસના મનનું સંચાલન કરતા હોય છે. પોતે નહીં,
પોતાના મનનું સંચાલન પોતે કરવા માટે આ આવેગોના પ્રભાવથી આપણે મુક્ત રહેવું પડે. પરંતુ આ રજોગુણ અને તમોગુણ આવેગમાં ન આવી. ઇન્દ્રિયસ્યાસે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમ આગચ્છે. રાગદ્વેષ તો છે, રાગ એટલે રજોગુણ, દ્વેષ એટલે તમોગુણ. એનો થઈ તો કે રાગ અને દ્વેષના પ્રભાવ ન આવે. તયોર્ન વશમ આગચ્છે તૈહિ અસ્ય પરિપંથીનો. આ તો મોક્ષના પરિપંથી એટલે કે આ તો શત્રુઓ છે. અને રાગદ્વેષના પ્રભાવ ના આવે. રાગદ્વેષના પ્રભાવ ન આવવું એનું નામ તત્વ ચાલુ રાખવું. તો આપણે ઘણો તો રાગદ્વેષ ને ક્રોધને પાછા મૂલ્યવાન ગણતા હોય. પણ એ ક્રોધ ના કરતો પછી થાય જ નહીં. એટલે જરા ના કરું ગુસ્સો ના થાય કશું એમ માનીને આપણે ક્રોધને પ્રોત્સાહન આપવા ઘણી વાર રાગદ્વેષને પ્રોત્સાહન આપી દે. તો રાગદ્વેષને પ્રોત્સાહન ના આપવું જોઈએ. અંતે ધીરે ધીરે એની અસર પછી મુક્ત થશે. એટલે કે નિત્ય સત્વસ્થ હોય. નિત્ય સત્વસ્થ સદા સત્વગુણની અંદર હું નિષ્ઠ હોવું બની ક્યારે શકે? કેટલું કામ કરવાનું હોય, આપણે કુટુંબની જવાબદારી હોય, કેટલી વસ્તુ લાવવાની હોય, કેટલી મૂકવાની હોય, કેટલું કરવાનું હોય. તો પછી કેવી સત્વગુણમાં નિષ્ઠ બની ક્યારે શકાય? જીવનની જવાબદારી હોય અનેક પ્રકારની, એ આપણું અમને સતત આપણે કઈ ને કઈ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરતી હોય તો તે રીતે આપણે સત્વગુણમાં નિષ્ઠ કેમ રહી શકીએ? એટલે ભગવાન કહે આગળ તથા નિર્યોગક્ષેમ અનુપાત્તસ્ય ઉપાદાનમ યોગઃ ઉપાત્તસ્ય રક્ષણમ ક્ષેમ યોગક્ષેમ પ્રધાનસ્ય શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરા ઇતિ અતઃ નિર્યોગક્ષેમો ભવ. નિર્યોગક્ષેમ એટલે યોગ અને ક્ષેમથી રહિત. યોગ અને ક્ષેમની ચિંતાથી મુક્ત નામ નિર્યોગક્ષેમ. શંકરાચાર્ય સમજે યોગ કોને કહેવાય અને ક્ષેમ કોને કહેવાય? અનુપાત્તસ્ય ઉપાદાનમ યોગ. અનુપાત્ત જે વસ્તુ આપણી પાસે નથી, ઉપાદાનમ એને પ્રાપ્ત કરવી, જે નથી એને મેળવવું, એ પ્રયત્ન નામ યોગ. ઉપાત્તસ્ય રક્ષણ ક્ષેમ. જે આપણી પાસે છે એનું રક્ષણ કરવાનું નામ ક્ષેમ. બસ એ છે આપણી પાસે કઈ પ્રવૃત્તિ છે? આ બધી પ્રવૃત્તિઓ આ યોગ અને ક્ષેમ માંથી જન્મતી હોય છે. નથી એને પ્રાપ્ત કરવાની ચિંતા અને એનો પ્રયત્ન, અને જે છે એને જાળવવાની ચિંતા. બંને તકલીફ છે. જે છે એને જાળવવું પણ સરળ નથી. ધન સંપત્તિ હોય ને જાળવવા એમાં પ્રશ્ન છે. ઇન્કમ ટેક્સ છે, આ છે તે છે. અનેક લોકો એને તરફ નજર મારતા હોય. આમ જે છે એને જાળવવું એક મહાન પ્રશ્ન, નથી એને મેળવવું બીજો પ્રશ્ન. એટલે બધી પ્રવૃત્તિઓ આ યોગ અને ક્ષેમની ચિંતામાં જ જન્મતી હોય. એ નથી કે આપણે નથી ના જ મેળવવું, કે છેનું રક્ષણ ના કરવું, એમ ભગવાન નથી કહેતા. પરંતુ એ પ્રકારની ચિંતા તો કર્યા કરે છે, ક્યારે પણ છૂટો થવાનો જ નથી. વ્રત કરતી વખતે પણ નથી શું ને શું શું લાવવાનું છે આજે ને શું કરવાનું છે એની ચિંતા કર્યા જ કરીએ આપણે તો પૂરતું છે. આશા જે નથી એની અનેક વસ્તુઓ છે એના માટે એની તો ચિંતા રહ્યા જ કરવાની. આ સિઝન આવીને ફલાણું ભરવાનું, પેલું સાફ કરવાનું, પેલું કરવાનું, એની ચિંતા ચાલે કરે. અને પછી એને કેમ ભરવું ને કેમ સાચવવું, પછી એમાં પારો નાખો ને આ નાખો ને કેટલું કરવું પડે ત્યારે એને સાચવી શકાય. એક તો નોટું લાયા પેલા સ્વીટો ભરી ભરીને અને પછી લાવે પછી રાખવું જાય એના માટે પછી પાછું ખાતી વખતે પારો કાઢવો પડે. એટલે કશું નાખ્યું અંદર પાવડર તો પછી સાફ કરવું પડે. આપડે અહીંયા ચોખા સીધા ઓરી ના ચાલે અંદર, એમાં કઈ કઈ નાખે ચોખાને પછી રક્ષણ કરવા મળે એટલે બરોબર ખોવા પડે, નહીં તો બીજી કઈક તકલીફ થાય. એટલે આ યોગ અને ક્ષેમ આ આપણા જીવનની મુખ્ય પ્રવૃત્તિઓ છે. એનું નામ સંસાર. યોગક્ષેમ પ્રધાનસ્ય શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરા. યોગ અને ક્ષેમની ચિંતા જેના મનમાં પ્રધાન છે, જેના મનમાં મુખ્યત્વે યોગ અને ક્ષેમની ચિંતા જ છે, શ્રેયસી પ્રવૃત્તિ દુષ્કરા. આ શ્રેયસમાં એટલે શ્રેય માર્ગમાં એના પ્રવૃત્તિ અત્યંત દુષ્કર, અત્યંત કઠિન છે. અતઃ યોગક્ષેમો ભવ. એટલે મધુસૂદન સરસ્વતી શું કહે છે? એવમ ચિંતા કર્તવ્યા કથમ એવમ સદી જીવિષ્યામિ.
પછી ચિંતા ના થાય. આમ કઈ જીવી શકે રીતે ભગવાન સલાહ આપે છે નિરોગક્ષેમ હોવા યોગ અને ક્ષેમની ચિંતા રહીતા તો હવે તરત હવે જીવી શકે ને એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. યતઃ સર્વાંતર્યામી પરમેશ્વરાય યોગક્ષેમાદિ નિર્વાહ ઇષ્યતે. સર્વાંતર્યામી પરમાત્માની જાણે છે ને કઈ શું જરૂર છે. આપણે શું જરૂર છે નહીં જાણતો એને સર્વાંતર્યામી કહે છે. સર્વનો અંતર્યામી છે. અંતરમાં રહીને જે નિયમન કરનારો છે એ જાણતો તો હોય ને કે આપણી શું જરૂરિયાત છે. યોગ અને રક્ષણ શેની જરૂર છે પણ જાણતો હોય અને માટે યોગક્ષેમાદિ નિર્વાહ ઇષ્યતે. એ તારા યોગ અને ક્ષેમનો નિર્વાહ કરશે. એટલે ચિંતા ના કરવું. એટલે એક જ યોગ અને ક્ષેમ પર ઈશ્વર ચિંતા કરશે પણ તેની ચિંતા પણ ઈશ્વરને સોંપી દેવી. આપણા મનની અંદર કયા કયા પ્રકારના અવરોધો આવતા હોય છે એ ભગવાન લિસ્ટ આપે છે. પ્રશ્ન અવરોધ થાય છે ને કે જપ કરતો તો હજાર જાતના વિચારો આવે છે. અનેક પ્રકારના મનમાં વિક્ષોભો જન્મે છે. એ વિક્ષોભો કયા કયા કારણસર જન્મે છે એ બધું જ લિસ્ટ ની યાદી ભગવાન આપે છે. બરોબર. સંસાર એ કર્મ ફળ આ એક મોટો પ્રોબ્લેમ. એ કેવાય બન્યો દ્વંદ્વ. સતત બદલાયેલી પરિસ્થિતિની અંદર આપણે હંમેશા એવી ઈચ્છા છે કે પરિસ્થિતિ મને અનુકૂળ હોય એટલે અનુકૂળ પરિસ્થિતિને રચવાની એક પ્રયત્ન અને પ્રતિકૂળ પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન. ચલો બીજી આખો દિવસ. કારણ કે પરિસ્થિતિ એવી છે કે તમે બીજી ક્ષણે કઈ પરિસ્થિતિ છે એ પણ તમે ન સમજી શકો, એની કલ્પના ન કરી શકો. માટે બીજી ક્ષણે પરિસ્થિતિ કેવી હશે એની આપણે ચિંતા કર્યા કરીએ અને સતત અનુકૂળને રચવાનો પ્રયત્ન, પ્રતિકૂળને ટાળવાનો પ્રયત્ન ચાલ્યા કરે. બીજી આ મોટો વિષય. એ સમય એનું તો કે આપણામાં રાગ અને દ્વેષ હોવાને કારણે, રાગ દ્વેષના પ્રભાવ હોવાને કારણે એ જ આપણે કામમાં જ રાખે. આ વસ્તુ આપણે કામમાં જ રાખે. એ કેમ થયું? યોગ અને ક્ષેમની ચિંતા. મારું શું થશે? કારણ કે પહેલા અવિદ્યા, પછી અસ્મિતા, પછી રાગ દ્વેષ, પછી અભિનિવેશ. મારું શું થશે એની ચિંતા. અને મારું રક્ષણ કેમ કરવું, મારે ભયમાંથી કેમ બચાવવો, આ ચિંતામાંથી જન્મે યોગ અને ક્ષેમની. એટલે કેવી રીતે પ્રાપ્ત કરવું જે નથી તે અને તેનું રક્ષણ કેમ કરવું. અભિનિવેશમાં જન્મતો હોય એ કહે છે ભગવાન એવું સૂચન કરે છે આ ચિંતા પણ તારે મને સોંપી દેવી જોઈએ. તો હું નિર્વાહ કરતો હોઉં છું, તું તો કરતો હોય તું માને છે, વાસ્તવ નિર્વાહ કરનાર હું જ છું. અને માટે એ ચિંતા પણ મને અર્થાત સોંપાતી નથી કે શ્રેષ્ઠ વાત છે પણ નહીં સોંપે ત્યાં સુધી આપણે મુક્ત થવાના નથી. આ ન કરીએ ત્યાં સુધી આપણે મુક્ત ન થઈએ. એ બધું કરીએ આ ન થાય ત્યાં સુધી આપણે ચિંતામાંથી કે સંઘર્ષમાંથી કે વિક્ષેપ મુક્ત ન થઈ શકે. આ રીતે આવતીકાલે કરવાનું તો છે જ આ બધું વિક્ષેમો હોય. પણ એ તો કહે છે કે યોગ ક્ષેમ પ્રધાનમ. એ તો બધા યોગ અને ક્ષેમ તો હોય ને બધામાં. એવું કઈ છે કે યોગ અને ક્ષેમની ચિંતા વગરનો કોઈ હોય એવું તો બની ના શકે. કેમ રહેવું છે યોગ અને ક્ષેમની ચિંતામાં કેમ રહેવું? તો ભગવાન આવે છે આત્મવાન અપ્રમત્તસ્ય ભવ એષ સવ ઉપદેશઃ. આત્મવાન, આત્મા એટલે મન અને છે આત્માનું મન. આત્મવાન ભવ અર્થાત મન તારી પાસે હોય એવું તો બન. આત્મવાન એટલે જેની પાસે મન છે. ધનવાન એટલે જેની પાસે ધન છે પ્રચુર માત્રામાં. એવી રીતે આત્મવાન એટલે મન જેની પોતાની પાસે છે. આપણું મન પોતાની પાસે હોતું નથી. ક્યાં હોય છે? વિષયમાં હોય છે. આત્મવાન ભવ અર્થાત શંકરાચાર્ય ભગવાન શું અપ્રમત્તો ભવ. એટલે તું બન અપ્રમાદી, પ્રમાદ ન થવો જોઈએ. સાવધાન બન, સજાગ બન. જો મનમાં પ્રમાદ હશે તો જગત આ વસ્તુ એવી જાય ક્યાં આપણે મનને દોરી જશે. પ્રમાદ ન કરવો જોઈએ આની અંદર. ઉદ્ધવે આત્મના આત્માનમ ના આત્માનમ અવસાદે. આપણું મન તો એવું છે કે ભાઈ ક્યાંનું ક્યાંય પાછું પેલી જૂની કોઈ પ્રમાણે ક્યાંનું ક્યાંય ઘૂસી જાય. અપ્રમત્તો ભવ, સાવધાન બનવું જોઈએ. મનસ વિષય પારવશૂન્યત્વ. આ મનને વિષયોની પરવસ્થામાંથી મુક્ત કરવું જોઈએ. પહેલું પગથિયું મનને વિષયોની પરવસ્થામાંથી મુક્ત કરવું જોઈએ. તો આપણું મન સ્વસ્થ હોય અને તો આપણે વિચારી શકીએ કે રાગ દ્વેષ જન્મે તો એના પ્રભાવ ના આવે. અને તો યોગ અને ક્ષેમની ચિંતામાંથી મુક્ત થઈએ તો આપણા મનમાં તત્વ જળવાઈ રહે.
અને તો દ્વંદ્વની અંદર પણ આપણે વિક્ષિપ્ત ન થઈએ અને તો આ સંસારમાંથી મુક્ત થઈએ. નિશ્ચય ગુણ એ નિશ્ચય ગુણને 3 ગુણ જે સંસાર છે, ત્રૈગુણ્ય સંસાર છે, એમાંથી મુક્ત ક્યારે બનીએ? ત્યારે નિર્દ્વંદ્વ હોઈએ ત્યારે. નિર્દ્વંદ્વ ક્યારે બનીએ? જયારે નિત્ય તત્વસ્થ હોઈએ ત્યારે. એ ક્યારે બનીએ? જયારે નિર્યોગક્ષેમ હોય ત્યારે. એ ક્યારે બને? જયારે આત્મવાન હોય ત્યારે. કયું પગલું કયું છે? આત્મવાન, અપ્રમત્ત, સજાગ, સાવધાન, પોતાના ધ્યેયથી સાવધાન. એટલે વિષયોના પ્રભાવમાં કે વિષયોની અસર નીચે ના આવી જવું, આ પહેલું પગથિયું. પછી ધીમે ધીમે આગળના પગથિયા. ભગવાન નું મૂળ આવી ગયો. હવે આ કયો વિષય છે અમારા? એટલે શંકરાચાર્યમાં મુશ્કેલી પડે. આ શ્લોકને કેવી અંદર ઘૂસો? એ છે તો ઉપદેશ. પ્રસંગોપાત. જો પ્રસંગ આવે ત્યારે જુદી વસ્તુ આમ કહેતા હોય બતાવો, એટલે ભગવાને પણ પ્રસંગોપાત અર્જુનના ઉપદેશ આપ્યો. કારણ કે છેવટે આ હેતુ છે ભગવદ ગીતા. હમણાં ભલે કર્મયોગ એ વિષય છે, એની ભગવાન ભૂમિકા રચી રહ્યા છે, છતાં ભગવાન મનમાં જાય તો વારંવાર બહાર આવી ગયા. આપણે વાત બીજી કરતા હોય તો પણ મનમાં હોય તો એકદમ બહાર આવી જાય. ઘણી લોકો વાત કરતો હોય અને એકદમ બીજું અંદર આવે કે અંદર જે ચિંતા થતી હોય અંદર એ કઈ રીતે બહાર આવી જાય. તો ભગવાન મનમાં તો એક જ છે, શ્રેય માર્ગ. અંદરથી વાત વાદે અર્જુનને થોડો ઉપદેશ આપ્યા કરતા હોય છે. કામ તિતિક્ષસુ ભારત, હે ભારત તિતિક્ષત. હવે એને કશું લાગતું હોય તો ત્યાં જોવા જઈએ એમ તો આ બધા એવું નથી કે એ વસ્તુઓને વિષયની દ્રષ્ટિએ જોવા જઈએ પછી તો આપણે કહીએ કે હા આ તો અધિકારીત્વની જરૂર છે વગેરે. પણ આત્માના યોગમાં તિતિક્ષાનો ક્યાં પ્રશ્ન આવે? કામ તિતિક્ષત ભારત. બાકી એમને કહેવાનું છે ના થતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે. એવા વિષયની ચર્ચામાં કહે છે કામ તિતિક્ષત ભારત. તિતિક્ષા પણ હોવી જોઈએ. એટલે આવો પ્રસંગોપાતના ઉપદેશ છે કે અર્જુન તું આત્મવાન બન નિત્ય નિર્યોગક્ષેમ બન વગેરે. એટલે અર્થાત ભગવાન અર્જુન આવો ઉપદેશ આપે છે એ પરથી અર્જુનમાં જ્ઞાનની યોગ્યતા જોતા છે. આ યોગ્યતા કોને મળે છે? જ્ઞાન માટેની યોગ્યતા હોય છે. આ બધી આપણું જ્ઞાન આપણું મન ત્યારે પ્રાપ્ત કરી શકીએ જયારે મન જ્ઞાનને વરેલું હોય, જ્ઞાનને સમર્પિત હોય. તો જ્ઞાન માટે જે સાધન, શાસ્ત્રો શ્રવણ વગેરે એના માટે મન ઉપલબ્ધ હોવું જોઈએ, તૈયાર અવેલેબલ હોવું જોઈએ. બીજી બધી વસ્તુઓ ન ગોઠવાય હોય તો ને. એટલે ભગવાન અર્જુનને જ્ઞાનનો અધિકારી જોઈએ છે અને તેથી એને પ્રસંગોપાત આ પ્રકારનો ઉપદેશ આપે અને વળી પછી પોતાના વિષય પર પાછા આવી જાય છે. એવું શું કે પેલામાં ભગવાન કહી ગયા 3 શ્લોકોની અંદર નિંદામાં પડી ગયા ને. 3 શ્લોકોની અંદર જે બધા કામ, કામાત્માન, સ્વર્ગ પરા, જન્મ, કર્મ, ફલ પરા, એક વાર પછી બરોબર એટલે એના એ વિષયની અંદર એટલે પછી એના નિશ્ચય ના પહેલા એ લોકોની વાત કરી કે હાલમાં પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપક્ષિત વેદવાદ રતા પાસે નાન્યદસ્તી વાદિન કામાત્માન સ્વર્ગ પરાહ એમ કે બધા ઠપકાર્યા બરોબર. અને પછી કહે એ બધા કેવા છે? આ ત્રૈગુણ્ય વિષય લોકો છે. કેમ તું નિશ્ચૈગુણ્યો ખવા એ અર્જુન હું એવું ના છે, તું એમના પક્ષમાં ના જઈશ. ભય છે ભગવાન ને ક્યારેક ત્યાંનું ક્યાં ખસી જાય. કેમ તું નિશ્ચૈગુણ્યો ખવા એટલે કહે છે કે તું નિશ્ચૈગુણ્ય. એટલે પછી એના માટે નિશ્ચૈગુણ્ય કેવું બનવું છે ને? પેલા બધા સંસારમાં રાખનાર લોકો છે, તું સંસાર મુક્ત થા તો કેવી રીતે થયું? નિર્દ્વંદ્વો થવા. એ કેવી રીતે થયું? તો કે નિત્ય સત્વસ્થ હોવા. એ કેવી રીતે બનવું? નિર્યોગક્ષેમો હોવા. એ કેવી બનવું? આત્માન ભવા. શંકર બધા પ્રશ્નો ઉત્તર પણ આપી દીધા. હવે પછી પોતાના વિષય પર આવવાનો પ્રયત્ન કરે. એમાં પણ કારણ કે આ મૂળ ગ્રંથ જે છે એ તો આનો મુખ્ય હેતુ છે મોક્ષ. એનું પ્રત્યક્ષ કે સાક્ષાત સાધન છે જ્ઞાન. જ્ઞાનની તો પ્રશંસા વારંવાર થઈ જાય ભગવાન છે. એટલે હવે કર્મયોગની ભગવાન આગળ કહ્યું કર્મયોગનું થોડું સૂચના આપી જ નહીં. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જય વગેરે. એટલે પ્રશ્ન થાય કે હવે યોગની ભાવનાથી કર્મ કરવું હોય અર્થાત ઈશ્વરાત્મક બુદ્ધિથી મારે કર્મ કરવું છે, બરોબર છે. અને આપ કહો છો કે કર્મફળની આસક્તિ વગર અર્થાત કર્મફળની કોઈ પ્રકારની ચિંતા કર્યા વગર જો મારે કર્મ કરવાનું હોય તો હું ઈશ્વરાત્મક બુદ્ધિ ધારું કે કર્મ કરું તો પણ મને મળે શું? એટલે કર્મ કરવાનો હેતુ શું? કર્મનું ફળ પ્રાપ્ત કરવાનું. હવે કર્મ યોગની ભાવનાથી કર્મ કરવો એનો અર્થ એ થયો કે ફળની આશાથી કર્મ ન કરવું.
તો કર્મથી મળવાનું તો ફળ જ ને, બીજું મળવાનું શું છે? જો ફળ પણ ના મળવાનું હોય તો કર્મ કરવાનો અર્થ શું? ઈશ્વરાનું બુદ્ધિ ઈશ્વરાનું બુદ્ધિ કરવું પણ મળવાનું જો ના હોય, કર્મનું ફળ, કર્મમાં જે વસ્તુ પ્રાપ્ત શું થાય? ફળ. એ જ જો મારે ન જોઈતું હોય તો પછી કર્મ કરવાનો અર્થ શું? એટલે હવે કર્મયોગનું ભગવાન રહસ્ય બતાવે છે કે ફળ એ એક જ વસ્તુ કરવાથી નથી મળતી, બીજું પણ મળે છે. અત્યારે અર્જુનને એ કર્મ શા માટે કરીએ, એમાંથી શું પ્રાપ્ત થાય છે, એનું શું ફળ મળે છે, એની ધ્યાનમાં રાખીને આ યુદ્ધ શા માટે કર્યું? મને વિજય પ્રાપ્ત કરવો છે એટલા માટે. વિજય શા માટે પ્રાપ્ત કરવો છે? રાજ્ય જોઈએ છે એટલા માટે. રાજ્ય શા માટે જોઈએ છે? સુખ ઉપભોગો છે એટલા માટે. મને સુખ નથી જોઈતું, એ રાજ્ય પણ ના છે, રાજ્ય પણ નથી જોઈતું, વિજય એ પણ નથી જોઈતો. એટલે વિજય કર્મ શા માટે કરું? એટલે કે નહીં છે કર્મથી મળે ફળ, વિજય, રાજ્ય અને સુખ. એમાં જ જરા પણ રસ ન હોય તો આ કર્મ શા માટે કરું? એટલે ભગવાન અર્જુન કહે છે હું કર્મ નહીં કરું, યુદ્ધ નહીં કરું. તો હવે ભગવાન સમજાવવા માંગે છે કે કર્મનું ફળ એ એક જ કર્મથી પ્રાપ્ત થતી વસ્તુ નથી, પણ કર્મથી બીજી કઈ મહાન વસ્તુઓ પ્રાપ્ત થાય છે. કર્મ માત્ર દુનિયાની વસ્તુઓની પ્રાપ્તિનું સાધન છે એટલું જ નથી, પરંતુ કર્મથી કઈક શ્રેષ્ઠ નિશ્રેષ્ઠની પ્રાપ્તિનું પણ સાધન કર્મ બની શકે એ ભગવાન બતાવવા માંગે છે. એટલે અર્જુન પૂછે છે કે ફળની કામના જો ન રાખવાની હોય અને નિષ્કામ કર્મ કરવાનું હોય, અને તો પછી આ યોગ માર્ગ શરીરમાં મને ફળ શું મળે? ધારો કે દુનિયાની સિદ્ધિ ન મળતી હોય, અભ્યુદય ન મળતું હોય, તો બીજું આ કર્મયોગોને શું પ્રાપ્ત થાય છે એ ન સમજીએ ત્યાં સુધી આપણે કેમ કરી શકીએ? એટલે ભગવાન તારા સમજાવે છે કર્મયોગનું નિરૂપણ કરતા પહેલા કર્મયોગનું શું ફળ છે એ પહેલા ભગવાન એ સિવાય કોઈ આગળ લાભ વગર કોઈ આગળ જાય નહીં. અને તેથી દરેક વસ્તુ જરૂર પડતી હોય છે. કોઈ વસ્તુ પહેલા આપણે એને માટેની આપણે સૂચના આપીએ કે એને માટેનો આદેશ આપીએ, એ આદેશ પહેલા એનાથી શું લાભ થાય છે એથી વ્યક્તિને આપણે વાકેફ કરવી જોઈએ, નહીતર પછી આદેશ કામ નથી લાગતા. ઘરમાં આખો દિવસ આદેશ આપ કરે અને શેના માટે હું કરું? હું કઈ કરું? મારે કે આદેશ નું પાલન કરે મને કઈ મળતું ના હોય તો હું શા માટે આદેશ નું પાલન કરું? દરેક વ્યક્તિને કઈ ઈચ્છે એ દરેક કંઈક તો મળવું જ જોઈએ. અને તો આપણે આદેશ નું માંથી એ વ્યક્તિને શું પ્રાપ્ત થાય એ જો સિદ્ધ ન કરી શકીએ તો આદેશ નું પાલન ના થાય. તો પછી એમ સિદ્ધ કરવું પડે કે પ્રાપ્ત નહીં થાય પણ ગુમાવવું પડશે તો પણ વાંધો નહીં. જો આ કામ નહીં કરે જમવાનું નહીં મળે તો એ પણ પ્રાપ્તિ થઈ. કામ નહીં કરતા દંડો તો ઉડાડ એ પણ પ્રાપ્તિ થઈ. પણ આદેશ માલિક પછી જાણે કે આ તો કઈ દંડો મંડો કઈ મારવાનો નથી એટલે પછી છે. પણ સમજો કે કેમ આપણું કયું લોકો નથી કરતા? એનું કારણ છે કે કયું કરવાની પાછળ એનો કોઈ હેતુ હોવો જોઈએ. જે આપણું કયું માને એને કયું કરવામાંથી કંઈક મળતું હોય તો જ માણસ નહીં કરે. કશું મળ્યા વગર માણસ કશું કરે નહીં. આ એક નિયમ છે. અને તેથી જયારે બાળકોને કોઈ પણ સૂચના આપતા હોય ત્યારે એ સૂચનાની પાછળ આપણે વિચાર કરવો જોઈએ કે આ સૂચનાના પાલનથી એને કઈ મળ્યા છે? અશાંતિ મુક્ત થાય છે કઈ રીતે? પણ ત્યાં તો કશું જ ના મળતું હોય તો એના એવી ભાવના ઉભી કરીએ કે જો બેટા હું ખુશ થઈ, એમાં એને માત્ર લાગતું હોય કે મમ્મી ખુશ થશે, એમાં જ એને આનંદ થતો હોય તો પણ કરે એને કઈક થયું. તો એવો આનંદ ના હોય અને પોતાને કશું નથી મળતું, હું શું તરકામ બહાર કરું, હું છે ને આનંદ કરું, હું કરું. તો અર્જુન પણ કહે ને કે આ કહો કે નિષ્કામ કર્મ કરવું જોઈએ, ઈશ્વર આપણે બુદ્ધિથી કરવું જોઈએ, બધું બરોબર છે. તો એ તો કશું મળવાનું નથી. એ તો કહે છે કે આમનું કામનાથી પ્રેરણા કર્મ કરવું તો નાની મોટી વસ્તુ પણ મળે. કામ માણસ કરતો હોય અને ધંધો કરતો હોય કઈ પણ કામનાથી પ્રેરણા કર્મ કરે તો નાની મોટી વસ્તુ મળે. હવે એવું નહીં ભાવથી કર્મ કરવાનું એટલે એ બધો એ પણ આનંદ કરવાનો. પેલા ટીવી નો આનંદ આવતો હોય, આઈસ્ક્રીમ નો આનંદ આવતો હોય, સિનેમા કશું આમાં આવ્યા પછી એ બધું આનંદ છે. તો તે રીતે નિષ્કામ કર્મથી સકામ કર્મ કરવાથી જે કે નાના મોટા પણ આપણે આનંદ મળતા હોય એ બધા આનંદ પણ આપણે જવા દઈએ તો આમાંથી શું મળવાનું છે? આમાંથી કઈ મળવાનું છે? એટલે એ પ્રશ્ન થાય ને આગળ. એટલે અર્જુન એવો ભય થાય કે તો બધા આનંદથી વર્જિત રહી જાય. અને તો આ કર્મયોગ યોગની ભાવનાથી કર્મ કરવાથી મને શું મળે? અર્થાત મને શું આનંદ મળે? આપણે કઈ ભૌતિક વસ્તુ શોધતા હોઈએ તો પણ અંતિમ હેતુ શું હોય? સુખ આનંદ પ્રાપ્ત કરવાનો.
આપણે ધન સંપત્તિ સત્તા પદ કંઈ પણ ઈચ્છતા હોય એ બધા અંતિમ હેતુ શું છે? આનંદ. જો આપણે બતાવી શકીએ કે આ યોગની ભાવનાથી કર્મ કરવાથી પણ આનંદ પ્રાપ્ત થાય છે, માત્ર વિષયનો ઉપભોગમાંથી જ નહીં પરંતુ યોગની ભાવનાથી કર્મ કરીએ તો પણ આનંદ પ્રાપ્ત થાય, એવું જ આપણે બતાવી શકીએ તો એ કરવા માટે તૈયાર થાય. એટલે ભગવાન અહીં પ્રશંસા કરે છે જ્ઞાન. પેલા શંકરાચાર્ય એક શ્લોકના અવતરણમાં કહે છે, સ્વધર્મમ અનુતિષ્ઠતઃ સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ યાની અનંતાની ફલાની તાની ન અપેક્ષ્યન્તે ચ કિમર્થં તાની ઈશ્વરાય ઇતિ અનુષ્ઠીયન્તે ઇતિ ઉચ્યતે શૃણુ. સ્વધર્મમ અનુતિષ્ઠતઃ, પોતાના ધર્મનું અનુષ્ઠાન કરનાર માટે. અને ધર્મ એટલે નિષ્કામ કર્મ. ધર્મની અંદર કોઈ કામના હોય નહીં. આપણે જયારે ફરજ બજાવતા હોઈએ તો ફરજની અંદર કોઈ પ્રકારની કામના કે અપેક્ષા વગર કર્મ કરવામાં આવે એનો ફરજ કહેવાય. તો આ રીતે નિષ્કામ કર્મરૂપી મારો જે ધર્મ છે એનું અનુષ્ઠાન કરતી વખતે કરનારા મને સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ યાની અનંતાની ફલાની નિષ્પ્રયોજન્યો ભવ કહ્યું. તો વેદના કર્મકાંડની અંદર જે અનેક ફળ માટેનું જે વચન આપવામાં આવેલું છે એવા કર્મફળની ઈચ્છાથી પ્રેરાયા વગર હું કર્મ કરતો હોઉં. સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ, અનેક બધા વેદની અંદર જેનું નિરૂપણ કરવામાં એવા કર્મ યાની અનંતાની ફલાની, એ કર્મ કરવાથી જે અનેક પ્રકારના ફળ મળતા હોય તાની ન અપેક્ષા તે એવા ફળની જો અપેક્ષા રાખવાની ન હોય. નિષ્પ્રય ગુણ્ય હોય અર્થાત નિષ્કામો હોય. આમ કરીને બધી કામનાનો ત્યાગ કરવાનો હોય અર્થાત કામનાથી પ્રેરાયને કે વ્યક્તિગત વળતરની અપેક્ષાથી પ્રેરાયા વગર જ કર્મ કરવાનું હોય. અને કિમર્થમ તાની ઈશ્વર એથી અનુષ્ઠીયન્તે, ચાલો મારા માટે કર્મ ન કરતો ઈશ્વર માટે કર્મ કર. ચાલો ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી હું કર્મ કરતો તો પણ કિમર્થમ તાની અનુષ્ઠીયન્તે, તા હેતુથી એવા નિષ્કામ કર્મનું પણ અનુષ્ઠાન કરવું જોઈએ. અર્થાત એનાથી મારો કયો હેતુ સિદ્ધ થાય. એવું જો તને પ્રશ્ન હોય તો પૂછશે. ભગવાન કહે છે કે ના, આ યોગની ભાવનાથી કર્મ કરવામાં પણ તને વ્યક્તિગત લાભ થાય એવો કઈક હેતુ છે. એવું ક્યાં છે? શૃણુ, આ શ્લોકમાં એ ભગવાન સમજાવે છે 46મા શ્લોકમાં. યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. યાવાન અર્થઃ, અર્થ એટલે પ્રયોજનમ. ઉદપાને, ઉદપાન એટલે ઉદકમ પીયતે અસ્મિન ઇતિ ઉદપાનમ. ઉદક નો બીજા શબ્દ છે ઉદ. ઉદ એટલે પણ જ. તો જ્યાં જ પીવામાં આવે છે એ વસ્તુને કહેવાય છે ઉદપાન. એટલે કે તળાવ હોય, કુવો હોય, વાવ હોય, અને શું કહેવાય છે? ઉદપાન. તો આવા કુવા હોય કે વાવ હોય, યાવાન અર્થ, એમાંથી જે કઈ પ્રયોજન સિદ્ધ થવાનું હોય અર્થાત આપણી કુવો હોય કે વાવ હોય એમાં જે જળ હોય એનાથી એનો જે કઈ ઉપયોગ આપણા માટે હોય, સ્નાન કરીએ, પાણી પીવા માટે, કપડા ધોવા માટે, આ બધો જે ઉપયોગ હોય એટલો ઉપયોગ આ બધા કુવાના કે વાવના પાણીથી કરતો હોય જે હેતુ, એ બધો હેતુ અને એથી પણ વધારે સર્વતઃ સંપ્લુત ઉદકે. સર્વતઃ ચારે બાજુથી, સંપ્લુત જ્યાં ભરાયેલું છે, જ્યાં પૂર આવ્યું હોય, સંપ્લુત ઉદક ચારે બાજુથી ભરાયેલું હોય એ પ્રકારનું પાણી જે છે એનાથી એ બધો હેતુ સિદ્ધ થઈ જાય. જે હેતુ આ નાના ખાવોચિયા કે કુવામાંથી સિદ્ધ થતો હતો. એવી રીતે ચારે બાજુથી ભરાઈ ગયેલું જળ કે સમુદ્ર હોય કે મોટું જળાશય હોય, એમાં નાના નાના પેલા જળાશય હોય કે નાના નાના ખાવોચિયા હોય, એમાંથી જે કઈ હેતુ કરતો હોય એ બધો હેતુમાં સમાઈ જાય અને ઘણો વધારે
એવી રીતે સર્વેષુ વેદેષુ યાવાન અર્થ, એ રીતે આ બધા વેદની અંદર, વેદમાં એટલે કે વેદોક્ત કર્મમાં, વેદમાં શું છે કે તેવી રીતે કર્મકાંડ ની અંદર જે અનેક પ્રકારના કર્મનું નિરૂપણ જે કરવામાં આવ્યું છે, એ કર્મ અનુષ્ઠાન કરવાથી જે હેતુ સિદ્ધ થાય, અને શું હેતુ સિદ્ધ થાય? સુખ. એટલે કર્મ આપણે શેના માટે કરીએ? કર્મ ફળ માટે. તો કર્મ ફળ શેના માટે જોઈતું હોય? આનંદ માટે, સુખ માટે. અને કર્મ કરવાથી વેદ ની અંદર જે સિવાય પણ જે કઈ અનેક બધા કર્મ છે, દરેક કર્મમાંથી જે નાનું મોટું સુખ પ્રાપ્ત થાય એ બધું સુખ બ્રાહ્મણસ્ય વિજાનતઃ, વિજાનતઃ બ્રાહ્મણસ્ય, વિજાનતઃ જેનું વિજ્ઞાન છે, જેનું જ્ઞાન છે. શેનું જ્ઞાન છે? બ્રહ્મ બ્રાહ્મણ. આત્મજ્ઞાન કે બ્રહ્મ જ્ઞાન જે ધરાવે છે એવું જે જ્ઞાની પુરુષ છે, એના આનંદ ની અંદર અનેક બધા કર્મોથી બધામાં તો આનંદ સમાઈ જાય છે. મોટું સરોવર, લેક મિશિગન, મોટું સરોવર, એટલું મોટું સરોવર કે એનો તમને કિનારો દેખાય નહીં. સરોવર એટલે દરિયો જ કહેવાય. એમાં તો મોજા આવે, એમાં તો તોફાનો થાય. એટલું સરોવર, એની અંદર આ નાની નાની નદીઓ આ બધું ખાવો છે, બધા સમાઈ જાય છે. એવી રીતે જ્ઞાની પુરુષને જે આનંદ પ્રાપ્ત થયો જ્ઞાન માંથી, એની અંદર આ નાના મોટા કર્મોમાંથી પ્રાપ્ત થતા બધા સુખ સમાઈ જાય છે. એટલે એનો અર્થ તો કે જ્ઞાન જીવનમાં હોવું જોઈએ, કર્મ ફળ નહીં. એટલે શું? એટલે જ્ઞાન જે સાધન છે કર્મ યોગ, એ એનું અનુષ્ઠાન કરવું જોઈએ. ભગવાન એમ કહેવા માંગે છે કે યોગની ભાવનાથી કર્મ કરશે તો એ આ જ્ઞાન માટેનું સાધન બની જશે. કારણ કે નિષ્કામ કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ ની અંદર મલિનતા એક જ છે, અને તે કામ અને મનમાં જે ઈચ્છાઓ જન્મે છે એ જ મલિનતા છે. ઈચ્છા દ્વેષ સમુચ્છેના દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સમૂહમ સર્વે યાંતિ પરંતપ. આ જન્મે ત્યારથી ઈચ્છા અને દ્વેષ રૂપી દ્વંદ્વથી એના પ્રભાવ બધા હોય છે. ઈચ્છા અને દ્વેષ એ આપણા હૃદયની મલિનતા છે. અંતેથી એ મલિનતાને દૂર ક્યારે કરી શકે? જ્યારે ઈચ્છા અને દ્વેષના પ્રભાવ ન આવે ત્યારે. ઈચ્છા તો જન્મે મનમાં, કારણ કે છે, પણ એના પ્રભાવમાં આવવું કે ન આવવું એ આપણા હાથમાં છે. એટલે કહ્યું આત્મવાન સજાગ સાવધાન રહેવું જોઈએ. ભલે મનમાં રાગ દ્વેષ જન્મે, મન પોતાના સ્વભાવ પ્રમાણે રાગ દ્વેષ જરૂર જન્માવે, પણ એના પ્રભાવ ન આવવું એ મારું કામ છે. તો અજાણ ઈચ્છા જન્મે દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ. ઈચ્છા જન્મે તરત એમાં જે દોષ છે એનું તરત જ મને દર્શન કરાવીને ઈચ્છાના પ્રભાવમાંથી, ઈચ્છાના આકર્ષણમાંથી મને મુક્ત કરવું જોઈએ. મન હંમેશા જગતના વિષયો પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન કરતો હોય છે. એ આકર્ષણ ત્યારે થાય જયારે એ વિષયો કે એની પ્રાપ્તિમાં રહેલું જે દુઃખ છે એનું આપણે દર્શન ન કર્યું હોય ત્યારે. પરંતુ દરેક વસ્તુની પ્રાપ્તિમાં જે દુઃખ રહેલું છે એનું પણ જયારે દર્શન કરવામાં આવે, એને પણ જયારે ધ્યાનમાં લેવામાં આવે કે હિસાબમાં લેવામાં આવે, ત્યારે જોઈએ કે જે સુખ મળે છે એના કરતા વધારે ગુમાવવાનું એમ જયારે મન જોઈ છે ત્યારે ઈચ્છા અને દ્વેષ મુક્ત થશે. અને આ રીતે કામનામાંથી મુક્ત થવાનું એકમાત્ર સાધન છે નિષ્કામ કર્મ. કામનાથી પ્રેરાય નહીં, પરંતુ કામનાથી વગર કોઈકને પ્રસન્ન કરવાના હેતુ થતું કર્મ. એટલે એ અંતઃકરણ શુદ્ધિનું શ્રેષ્ઠ સાધન છે એવું ભગવાન કહે છે. અને એટલે આપણું જે સાદું સુધી જીવન છે એને કેમ યોગ બનાવી દેવો એની માટેની સૂચના ભગવાન આપે છે. એવું કે ઘર સુધી જતા રહ્યું આખો જપ કર્યા કરવો એ તો ખરું, એનું કોઈ ના નથી પાડતું. તો ના કરી શકતા હોય તો આપણા જે સામાન્ય જીવન છે એને કેવી રીતે યોગ બનાવી દેવો એ માટે પણ એ રીતે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના જે કર્મ થયું હોય એ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે. અને અંતઃકરણ જે શુદ્ધ હોય એમાં જ જ્ઞાનનો ઉદય થાય. અને આ રીતે કર્મયોગ એ જ્ઞાનનું સાધન છે. હે અર્જુન, કર્મ કરવા માટે તારી પાસે બે વિકલ્પ છે. ક્યાં તો જગતની વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કર્મ કર, અથવા તો અંતઃકરણ શુદ્ધ કરવા માટે કર્મ કર. પેલી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કર્મ કરશે તો નાનું મોટું સુખ જરૂર મળશે, પરંતુ અંતઃકરણ શુદ્ધિના પરિણામે જયારે જ્ઞાન પ્રાપ્ત થશે ત્યારે જે તને લાડવો મળશે એને લાડનો કોઈ હિસાબ નથી એમ કહે છે. એટલે જે અનંત સુખ છે એની પાછળ આ બધા એક જ આનંદ અન્ય ભૂતાની માત્રામ ઉપજીવંતી. આજે આત્માનો આનંદ છે. આ સમગ્ર જગતના જે પ્રાણીઓ જે આનંદ ભોગવતા હોય છે બધો આનંદ આની માત્ર એક લેશ છે. આત્મા આનંદના કે બ્રહ્માનંદના એક લેશ માંથી સમગ્ર જગત આનંદમાં છે.
વિચાર કરો, એ આનંદ કેવો હોય? જગતમાં જ્યાં પણ કઈ પણ જળ છે એ ક્યાંથી આવે? સમુદ્રમાંથી આવે છે. જે કોઈ જગ્યાએ જળનું ટીપુમાં હોય એ આવ્યું ક્યાંથી? સમુદ્રમાંથી. અને તે જ રીતે જે કોઈ જગ્યાએ જરા પણ આનંદનો લેશ પણ હોય એ ક્યાંથી આવ્યો? આ બ્રહ્માનંદમાંથી. અંતેથી જેને સમુદ્ર પ્રાપ્ત કર્યો એને પછી કુવા ખોદવાની જરૂર નથી. અંતે રીતે બ્રહ્માનંદ જેને પ્રાપ્ત કર્યો એને કોઈ પણ બીજા વિષય કોઈ પણ આનંદની આવશ્યકતા નથી. અંતેથી બુદ્ધિપૂર્વક વસ્તુ એ છે કે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. કર્મનો ઉપયોગ બ્રહ્માનંદની પ્રાપ્તિ માટે કરવો કે વિષયાનંદની પ્રાપ્તિ માટે કરવો? ભગવાન કહે છે કે બ્રહ્માંડમાં આ બધા વિષયો તો ક્યારેય સમાઈ જાય, એના માટે કર્મનો ઉપયોગ એના માટે કરવો જોઈએ. આ શ્લોકમાં કર્મ એ જ્ઞાનનું સાધન એવું કહેવામાં આવ્યું છે. એના જ સમજ પડે આપણને. આમ તો એમ જ લાગે કે જ્ઞાનની અહીંયા પ્રશંસા કરવામાં આવી છે. કર્મયોગના સંદર્ભમાં જ્ઞાનની પ્રશંસા કરવામાં આવે એનો હેતુ શું? એક એટલે કર્મયોગને જ્ઞાન સાથે સંબંધ હોવો જોઈએ. અને કઈ જાતનો સંબંધ? સાધન સાધ્ય સંબંધ. આમ કર્મયોગ એ જ્ઞાનનું સાધન હોવાને કારણે જ્ઞાનની પ્રશંસા દ્વારા ભગવાન કર્મયોગની પ્રશંસા કરે છે. ચાલો એની ચર્ચા આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થઃ વીર્યોગક્ષેમ આત્મવાન યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ભગવાને જયારે કહ્યું નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, એ અર્જુન નિષ્કામો ભવ, ત્રણેય ગુણના પ્રભાવથી મુક્ત થઈ ગયા, સાત નિષ્કામ બની ગયા. એટલે અર્જુનને એમ થયું તો પછી બધી કામનાનો ત્યાગ જ કરીએ અને તો બી કર્મ કરવાને કારણે જે કે નાના મોટા ભોગ કે સુખ પ્રાપ્ત થતા હોય એનાથી પણ વંચિત રહી જઈએ. તો કર્મથી પછી જો આનંદ ન મેળવવાનો, કર્મના પરિણામે આનંદ પ્રાપ્ત ન થવાનો હોય, એટલે કર્મ ફળમાંથી આનંદ પ્રાપ્ત થાય એના માટે કર્મ ન કરવાનું હોય તો કર્મ શેના માટે કરવાનું, એ પ્રશ્ન હતો. એની સમજ ભગવાન આ 46મા શ્લોકમાં આપે છે, જેની ચર્ચા ગયા વખતે કરી કે કર્મમાંથી કર્મ તો જ્ઞાનનું સાધન બની શકે અને તેથી જ્ઞાનમાંથી જે ફળ પ્રાપ્ત થાય એમાં કર્મનું બધું ફળ સમાઈ જાય. અર્થાત કર્મનું અનુષ્ઠાન કર્મના ફળ માટે કે એમાંથી મળતા ક્ષુદ્ર આનંદ માટે ન કરવું જોઈએ, પરંતુ કર્મનું અનુષ્ઠાન એ જ્ઞાનના સાધન તરીકે કરવું જોઈએ, જેથી અનંત ફળ પ્રાપ્ત થાય એ અનંત ફળનું સાધન કર્મ બની શકે. એના માટે ભગવાન દ્રષ્ટાંત સાથે 47મા શ્લોકમાં કહે છે, ભાષ્યમાં કહે છે. પહેલા કહે છે આગળ, સ્વધર્મમ અનુતિષ્ઠતઃ સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ
यानि अनंतानि फलानि तानि न अपेक्ष्यन्ते चेत् किमर्थं तानि ईश्वराय इति अनुष्ठीयन्ते इति उच्यते। शृणु। एक स्वधर्मम अनुतिष्ठतः जયારે મારા ધર્મનું સ્વકર્મ અનુષ્ઠાન જયારે કરતા હોઉં ત્યારે સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ યાની અનંતાની ફલાની તાની ન અપેક્ષંતે વેદની અંદર જે અનેક પ્રકારના કર્મનું જે વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ કરવું ખરો, પરંતુ એમાંથી અનેક પ્રકારના ફળ મળે છે એની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું. કિમર્થમ તાની અનુષ્ઠીયંતે તેને માટે પછી આ કર્મ અનુષ્ઠાન કરવાનું. ઈશ્વરાય કોઈ પણ ઈશ્વરને અર્પણ કરવા માટે આ કર્મ કરું છું, કર્મ ફળ માટે કર્મ નથી કરતો તો એનું શું પ્રયોજન? પ્રશ્ન એ છે હું ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરતો હોઉં, કોઈ કર્મ ફળ માટે ના કરતો હોઉં તો પણ કર્મનું કોઈ પ્રયોજન શું? એવો જો પ્રશ્ન હોય તો શૃણુ. ભગવાન કહે છે સાંભળ. શ્લોકમાં એમને કહ્યું ભાષ્ય સમજાવે છે. યથા લોકે કૂપતડાગાદે અનેકસ્મિન ઉદપાને પરિચ્છિન્નોદકે યાવત પરિમાણઃ સ્નાનપાનાદિઃ અર્થઃ ફલમ પ્રયોજનમ સર્વોર્થઃ સર્વતઃ સંસ્કૃતોદકેપી યહ અર્થઃ તાવાનેવ સંપદ્યતે તત્ર અંતર્ભવતિ ઇત્યર્થઃ. આ જ્ઞાન અને કર્મ, કર્મ અને જ્ઞાન વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એની સરખામણી ભગવાન એક દ્રષ્ટાંતથી આપે, સુંદર દ્રષ્ટાંત આપે છે. યાવાન અર્થ એ આગળ સમજાયો શ્લોક. અર્થ એટલે કે પ્રયોજન. જેટલું પ્રયોજન ઉદપાને, ઉદપા જેમાંથી પાણી પીવામાં આવે, ઉદકમ પીયતે અસ્મેથી ઉદપાનમ જેમાંથી જળ પીવામાં આવે એટલે નાની વાવ કે કૂવો એને કહેવાય છે ઉદપાન. તો એમાંથી જે કઈ અર્થ સરતો હોય, સ્નાન કરીએ, આચમન કરીએ, જે કઈ કરતા હોય, પાણી ભરી લાવીએ, એવું નાનું નાનું જે જળાશય હોય એનાથી જે કઈ અર્થ સિદ્ધ થાય એ બધો અર્થ એક મોટું સરોવર હોય એમાંથી સિદ્ધ થઈ જાય. સર્વતઃ સંસ્કૃત ઉદકે ચારે બાજુએ ફેલાઈ ગયેલું જળ હોય એટલે મહાન મોટું સરોવર હોય. એ સરોવર વડે નાના નાના પેલા ખાબોચિયા કે નાના નાના કુવામાંથી જે અર્થ સરતો હોય એ બધો અર્થ એમાં સમાઈ જાય. અને તેવી જ રીતે અનેક બધા કર્મ કરવાથી પણ જે પ્રાપ્ત થતું હોય બધું આ જ્ઞાનમાં સમાઈ જાય. જ્ઞાનથી જે આનંદ પ્રાપ્ત થાય એમાં કર્મથી મળતા નાના નાના બધા આનંદ સમાઈ જાય. એ જ એનો હેતુ છે. યથા લોકે જે લોકમાં એટલે વ્યવહારની અંદર કૂપ તળાગાદી અને કસ્મિન ઉદપાને, કૂપ એટલે કૂવો, તળાગ એટલે તળાવ, વાપી એટલે વાવ, વાપી કૂપ તળાગ, વાવ કુવા તળાવ આ નાના જે બધા અને કસ્મિન ઉદપાને નાના નાના જે જળાશય હોય પરિચ્છિન્નોદકે જેમાં અત્યંત મર્યાદિત પ્રમાણમાં જળ હોય એવા આ નાના નાના જળના જે બધા સ્ત્રોત છે. યાવત પરિમાણ જેટલા પ્રમાણમાં અર્થ સ્નાનપાનાદિ અર્થ જેટલો અર્થ આનાદિ કરે, કેટલો અર્થ કરે? સ્નાનપાન વગેરે, સ્નાન કરીએ કે આચમન કરીએ, પાણી ભરી લાવીએ, જે કરતા હોઈએ તો આનો આટલો અર્થ કરે. ફલમ પ્રયોજનમ સહ સર્વો અર્થ સર્વતઃ સંસ્કૃતોદકેભી यह अर्थ है पावानेव संपद्यते. મોટું જળાશય હોય, મોટું શું કહેવાય ને સરોવર, મોટું સરોવર હોય એ સરોવરમાં પણ આ બધી વસ્તુ અથવા અંતર્ભવતી અર્થાત નાના નાના જળાશયની અંદર જે વસ્તુ મળે એ બધી વસ્તુ આ મોટા સરોવરની અંદર પ્રાપ્ત થાય અને ઘણું વધારે પ્રાપ્ત થાય. એમાં તો બોટિંગ કરી શકાય. કુવામાં તો વાવમાં બોટિંગ ના થાય, મોટું સરોવર હોય બોટિંગ પણ થઈ શકે, ઘણું થઈ શકે.
એવું સરોવર સર્ફિંગમાં મોટા મોટા મોજાવાળા હોય છે સરોવરો. અને તેથી આમાં જે પ્રાપ્ત થાય તો પેલા પ્રાપ્ત થાય. પાણી પીવું હોય તો પાણી ભરેલા હોય, સ્નાન કરવું હોય તો થાય. હજી વાવમાં તો કદાચ તમારી ડૂબકી ના મરાય તો મારતા હોય છે લોકો, એ બધું સરોવરમાં થઈ શકે આનંદથી. જળની રમતો બધું રમી શકાય, ઘણું બધું થાય. આવું થાય એ બધા ઉપરાંત ઘણી બધી વસ્તુઓ, એટલે ઘણું પ્રયોજન કરે. આમ જયારે બહુ મોટી વસ્તુ હોય ત્યારે નાની નાની વસ્તુ કરતા પણ ઘણું વધારે પ્રયોજન થતું હોય છે. એવી રીતે અર્થાત નાના નાના જળાશયોની અંદરથી જે પ્રાપ્ત થાય બધું મોટા સરોવરમાં એનો અંતર્ભવથી એ બધું આવી જાય એમાં. એવી રીતે આગળ કહે છે एवं तावत् परिमाण एव संपद्यते सर्वेषु वेदेषु वेदोक्तेषु कर्मसु यः अर्थः यत् कर्मफलं सः अर्थः ब्राह्मणस्य सन्यासिनः परमार्थतत्त्वं विजानतः यो अर्थः यत् विज्ञानफलं सर्वतः सम्प्लुतोदकस्थानीयम् तस्मिन् तावानेव सम्पद्यते तत्रैव अन्तर्भवति इत्यर्थः. एवं એ જ રીતે તાવન તાવત પરિમાણ એટલી બધી જ માત્રામાં સર્વેષુ વેદેષુ સર્વ વેદની અંદર જે પ્રયોજન થવાનું હોય. વેદનો અર્થ અહીંયા વેદનો કર્મકાંડ ભાગ, એટલે શંકરાચાર્ય કહે છે વેદોક્તેષુ કર્મસુ. વેદની અંદર જે અનેક પ્રકારના કર્મ જેનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ બધા કર્મ આપણે કરીએ એક પછી એક, અને જે નાના મોટા બધા સુખ પ્રાપ્ત થાય એ બધા જ સુખ આ જ્ઞાનની અંદર એનો